હવે આપણે એક અગત્યના બીજા ટોપિક તરફ આગળ વધવું છે. ગુજરાતની ભૂગોળના તે ભાગરૂપે ગુજરાતના ભૌગોલિક પ્રદેશોનું અધ્યયન કરવું છે. ગુજરાત વિવિધ જગ્યાઓ પર ગુજરાતના જે ભૌગોલિક પ્રદેશો આવેલા છે એની વિશેષતા શું છે, કયા વિસ્તારમાં લોકેટેડ છે, ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર છે, રાઈટ, એની અગત્યતા શું છે, વિશેષતા શું છે, એના પર સૌથી વધુ ભાર દે અને આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. દોસ્તો, ગુજરાત જે છે, ગુજરાત કદાચ પ્રાદેશિક રીતના વહેંચવાનો પ્રયત્ન કરીએ તો આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. એક છે કચ્છ, એક છે સૌરાષ્ટ્ર અને એક છે તળ ગુજરાત. કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર વિવિધ સાંસ્કૃતિક જગ્યાઓ આવેલી છે, વિવિધ જગ્યાઓ પર પ્રાદેશિક જગ્યાઓ આવેલી છે, રાઈટ, વિવિધ જગ્યાઓ પર ભૌગોલિક જગ્યાઓ આવેલી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં. એની આજે આપણે વાત કરવી છે. શરૂઆત ક્યાંથી કરીએ? શરૂઆત ત્યાંથી કરીએ કે ગુજરાતના ભૌગોલિક પ્રદેશોને કેટલા ભાગમાં વહેંચીને ભણીએ આપણે. તો ગુજરાતના ભૌગોલિક પ્રદેશોને જ્યારે ભણવાની વાત થાય દોસ્તો, ત્યારે એને આપણે કેટલા ભાગમાં ટોટલ વહેંચીએ છીએ? એને આપણે વહેંચીએ છીએ 4 ભાગમાં, 3 ભાગમાં. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? 3 ભાગમાં એને આપણે વહેંચીએ છીએ. સરજી, આ 3 ભાગ કયા કયા છે? આ 3 ભાગો જે છે, 3 ભાગ કયા કયા છે? તો એ 3 ભાગમાં એક ભાગ છે કચ્છનો ભૌગોલિક પ્રદેશ, બીજો ભાગ છે સૌરાષ્ટ્રનો ભૌગોલિક પ્રદેશ અને ત્રીજો ભાગ જે છે એ છે તળ ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ. તો ગુજરાતના ભૌગોલિક પ્રદેશોને 3 ભાગમાં વહેંચીને ભણીએ છીએ. એક છે કચ્છનો ભૌગોલિક પ્રદેશ, બીજો છે સૌરાષ્ટ્રનો ભૌગોલિક પ્રદેશ અને ત્રીજો છે તળ ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ. જેવી રીતના આપણે ભણતા હોઈએ છીએ, પહેલું છે અને પહેલા ભણીશું. શરૂઆત ક્યાંથી કરીશું? કચ્છના ભૌગોલિક પ્રદેશોથી આપણે આજના સેશનની શરૂઆત કરીશું. આવી રીતના ગુજરાતની પશ્ચિમે ભારતનો બહુ વિશાળ એવો એક વિસ્તાર આવેલો છે, એક જિલ્લો આવેલો છે. તમને કદાચ બોર્ડર ન દેખાતી હોય તો હું બોર્ડર બનાવી દઉં. આ બોર્ડર છે, આ આપણા કચ્છ જિલ્લાની બોર્ડર છે, રાઈટ. અહીંયા આપણો કચ્છ જિલ્લો સમાપ્ત થાય છે. આ પાટણ જિલ્લો છે, અહીંયા સુરેન્દ્રનગર છે, અહીંયા મોરબી છે, બરાબર. અને આવી રીતના આ દરિયા કિનારો કચ્છનો અખાત અને અરબ સાગર ધરાવતો આ ખૂબ સુંદર એવો એક પ્રદેશ જેને આપણે કચ્છના નામે ઓળખીએ છીએ કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, કચ્છડો બારે માસ. અને એ કચ્છમાં કચ્છની ઉત્તરે આપણે જોઈએ તો રણ પ્રદેશ છે. કચ્છની દક્ષિણે વિશાળ એવો એક દરિયા કિનારો વસેલો છે, આવેલો છે. એટલે કચ્છમાં આમ જોયું તો આપણે શું જોયું? તો કે જો સાહેબ, આ એક વાગડના મેદાનની આપણે વાત કરીએ. શરૂઆત કચ્છમાં આપણે ક્યાંથી કરીએ છીએ? વાગડના મેદાનથી શરૂઆત કરીએ છીએ. ક્યાંથી શરૂઆત કરીએ છીએ? વાગડના મેદાનથી આપણે શરૂઆત કરીએ છીએ. જો વાગડનું મેદાન, કચ્છમાં કોઈ એવા ફળદ્રુપ ભૂમિ ભાગો કચ્છમાં નથી જોવા મળતા, બહુ ઓછા જોવા મળે છે. એની પાછળનું કારણ સાહેબ કે કચ્છ જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે એના લગભગ અડધા ભાગમાં તો કચ્છનું રણ ફેલાયેલું છે, એટલા માટે. ઓકે, તો આ કચ્છનો રણ પ્રદેશ છે, એમાં ઉત્તરે જે રણ પ્રદેશ છે ને આપણે કહીએ છીએ કચ્છનું મોટું રણ, જ્યારે દક્ષિણે જે રણ પ્રદેશ છે ને આપણે કહીએ છીએ કચ્છનું નાનું રણ. તો કચ્છમાં 2 રણ આવેલા છે, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. દોસ્તો, કચ્છનું મોટું રણ, આ કચ્છનું મોટું રણ છે એ, અને નીચે છે કચ્છનું નાનું રણ. કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ, આ 2 વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે ઓળખીએ છીએ વાગડના મેદાનના નામે, કે પછી વાગડના નામે. કેના નામે ઓળખીએ છીએ? વાગડના નામે આપણે ઓળખીએ છીએ. ઉપર કયું છે? ઉપર મોટું રણ છે, જેમાં પચ્છમ, ખદીર, બેલા, ખાવડા વગેરે જેવા બેટો આપણને જોવા મળશે, રાઈટ. જ્યારે દક્ષિણમાં તમે જ્યારે કચ્છના નાના રણની વાત કરશો તો મરુભૂમિનું મોતી તરીકે ઓળખાતું એકમાત્ર બેટ વછરાજ બેટ જોવા મળશે. વછરાજ સિવાય કોઈ આપણને બેટ જોવા મળતું નથી મિત્રો. સમજાય છે? ઓકે સાહેબ, તો કહેવા શું માંગો છો? કવિ અહીંયા શું કહેવા માંગે છે? કવિ તમને કહેવા માંગે છે કે કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણ વચ્ચેનો વિસ્તાર એટલે વાગડનું મેદાન છે. વાગડના મેદાનની વિશેષતાઓમાં આમ જોઈએ તો એવું ખાસ એવું બધું નથી કે આપણે ઘણું બધું કાઢી લઈએ, રાઈટ. જો વાગડનું મેદાન જે છે એ વાગડના મેદાનમાં કેટલા પોઈન્ટ યાદ રાખવાના? નાનું રણ, મોટા રણ વચ્ચેનો વિસ્તાર એટલે વાગડનું મેદાન. આ જ વાગડનું મેદાન છે, એમાં આપણે કંથકોટનો ડુંગર જોઈએ છીએ. હા સાહેબ, હા, ભણી ગયા. આ કંથકોટનો ડુંગર આપણા માટે કામનો. કારણ તો ફરી એક વખત ઇતિહાસ અહીંયા આપણે દોહરાવીએ છીએ કે એ જ કંથકોટના કિલ્લામાં ભીમ બાણાવલી તરીકે ઓળખાતો ભીમદેવ પ્રથમ આશ્રયિત રહ્યા હતા. ક્યારે? તો કે મોહમ્મદ ગઝનવી
અને ભીમદેવ પ્રથમનું યુદ્ધ થયું હતું એ સમય દરમિયાન, રાઈટ? 1026 ની વાત કરી રહ્યા છીએ આપણે, એટલા માટે આ મહત્વપૂર્ણ બની જાય. બાકી વાગડ વાગડ છે, પણ હા, આ વાગડ વિશે લખાયું છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, મારો કચ્છડો બારે માસ. ઓકે, તો કચ્છ વિસ્તાર જે છે, કચ્છ વિસ્તાર કેવો છે? કચ્છ વિસ્તાર છે વનરાયથી ઘેરાયેલો. આખા કચ્છમાં નીચાણવાળો ભાગ, વરસાદ જ્યારે આવે ત્યારે સારું પાણીનો ગરકાવ થાય, ઘાસ ફૂસ નીકળી આવે, અને એટલા જ માટે અહીંયા લોકો, પશુપાલન કરતા લોકો જે છે એ લોકો અહીંયા ચોમાસાની ઋતુ જેવી જાય એટલે પોતાના ધનઢોરને લઈને જતા હોય છે. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ, બીજો પોઈન્ટ જોઈએ. બીજો પોઈન્ટ છે કંઠીનું મેદાન. સાહેબ, આ કંઠીનું મેદાનનું નામ કંઠીનું મેદાન કેમ પડ્યું? હે, તમે એક ગીત સાંભળ્યું હશે કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું સહેવાય નહીં, રાઈટ? ખોટું ચલાય નહીં હો માળા છે ડોકમાં, અવળું કરાય, બધી વાતો કીધી, જે નથી કરવાનું બધું કીધું છે, છતાંય આપણે કરીએ. આ કંઠીનું મેદાન એટલે ગળામાં પહેરવાની જે કંઠી છે, ગળામાં પહેરવાની જે કંઠી છે, એ કંઠી આકારનું હોવાના કારણે આને કંઠીના મેદાનના નામે ઓળખવામાં આવે છે. કેનું મેદાન છે? કંઠીનું મેદાન. ઓકે સરજી, કયા કયા પોઈન્ટ લખશું સાહેબ આમાં આપણે? ચલો, ફટ્ટાકે કહી દો અમને, ફટ્ટાકે કહી દો. કંઠીનું મેદાન વિવિધ નદીઓના કારણે બને છે. અલગ અલગ નદીઓ આવી રીતના વહેતી વહેતી અહીંયા આવે છે. સાહેબ, કેવી નદી? એમ કેમ ચાલશે? તમારે નદીનું નામ નહીં દેવા પડે? નાયરો, કંકાવતી, રૂકમાવતી, સાહેબ માંડવી વાળી, હા, ભૂખી, કેવડી, ખારી વગેરે જેવી નદીઓના કારણે આ કંઠીના મેદાનનું નિર્માણ છે. કચ્છ ભૂમિનો સૌથી ફળદ્રુપ પ્રદેશ એટલે દરિયા કિનારાના ઉપરવાસમાં આવેલો નાયરો, કંકાવતી, રૂકમાવતી, ભૂખી, કેવડી વગેરે જેવી નદીઓના નિક્ષેપોના કારણે બનેલો એક પ્રદેશ કંઠીનો મેદાન. કંઠીના આકારે હોવાના કારણે એને આપણે કંઠીનું મેદાન કહીએ છીએ. દોસ્તો, આ કંઠીનું મેદાન એકલું નથી, અલગ અલગ મેદાનો ભેગા થાય ત્યારે બને. જેમ કે નલિયાનું મેદાન. કેનું મેદાન? નલિયાનું મેદાન. નલિયાના મેદાન સાથે માંડવીનું મેદાન, અને માંડવીના મેદાન સાથે મુન્દ્રાનું મેદાન. આ ત્રણ મેદાનો ભેગા થાય ને ત્યારે કંઠીનું મેદાન બને. નલિયાનું મેદાન, માંડવીનું મેદાન અને મુન્દ્રાનું મેદાન, આ બધા મેદાનો ભેગા થાય ત્યારે કંઠીનું મેદાન બને. દોસ્તો, આ એક એવી જગ્યા છે જે જગ્યા પર દરિયાની અસર જોવા મળે, અને આ જ વિસ્તારોમાં આપણને ઘણી જગ્યા પર લગુન સરોવરો પણ જોવા મળતા હોય છે. સાહેબ, લગુન સરોવરો એટલે શું? લગુન સરોવર એટલે દરિયાના ખારા પાણીના કારણે બનેલા, કોઈ ભૂમિ ભાગમાં બનેલા સરોવરને લગુન સરોવરના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે સાહેબ, ડન, ખબર પડી ગઈ. સાહેબ, આ કંઠીનું મેદાન છે, તો કંઠીના મેદાનમાં શું શું થતું હશે? સારો ફળદ્રુપ વિસ્તાર છે, અહીંયા ગુવાર ખૂબ સારો થાય છે, અહીંયા કાજુની ખેતી સારી થાય છે, રાઈટ? ગુવાર છે, કાજુ છે, અહીંયા ખારેક, ખજૂર અને ખલેલા પણ સારી માત્રામાં થાય છે. એમાં તમને બધાને જાણ છે ખારેક સંશોધન કેન્દ્ર અહીંયા છે. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ખારેક સંશોધન કેન્દ્ર પણ અહીંયા જ છે. સાહેબ, ક્યાં? ખારેક સંશોધન કેન્દ્ર આપણને જોવા મળશે મુન્દ્રા ખાતે, જેને કચ્છનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. મુન્દ્રાને શું કહેવાય છે? કચ્છનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. એ જગ્યા પર આપણને ખારેક સંશોધન કેન્દ્ર જોવા મળશે. ઓકે સરજી, ડન, ખબર પડી ગઈ. સાહેબ, ત્યાંથી આપણે આગળ વધી, કંઠીના મેદાનની વાત કરી, અમને મગજમાં ચડી ગયો. હવે સાહેબ ત્યાંથી આગળ જઈએ, બન્નીનો ઘાસિયો પ્રદેશ. સાહેબ, આ તો સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે ને. કઈ રીતના ભાઈ સાંસ્કૃતિક વારસો? સાહેબ, અમે એવું સાંભળ્યું છે કે બન્ના રે બાગ મેં ઝૂલા ખાલિયા, હે ને? તો બન્ની રે બાગ મેં ઝૂલા ખાલિયા કેમ નહીં આવે? બન્નો આવ્યો તો બન્ની આવી જોઈએ કે નહીં? એવું નથી હવરાર્યો, એવું આવે નહીં. આ બન્નીનો ઘાસિયો વિસ્તાર છે. શું છે? બન્નીનો ઘાસિયો વિસ્તાર. અચ્છા સાહેબ, કવિ શું કહેવા માંગે છે? કવિ અહીંયા શું કહેવા માંગે છે? જો દોસ્તો, કવિ કહેવા માંગે છે કે આ વિસ્તાર જે છે એ વિસ્તારમાં, બન્નીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં, કચ્છની ઉત્તરનો જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં નદીઓના કાપના કારણે, સાથોસાથ ચોમાસાના પાણીના ગરકાવના કારણે અહીંયા એક અલગ પ્રકારનું ઘાસ ઉગી નીકળે છે, જેને બન્નીનું ઘાસ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? બન્નીનું ઘાસ. એટલે આ કેવો વિસ્તાર છે? આ એક ઘાસિયો વિસ્તાર છે. કેવો વિસ્તાર છે દોસ્તો? આ એક ઘાસિયો વિસ્તાર છે. કેવો વિસ્તાર છે? એક ઘાસિયો વિસ્તાર છે. ઓકે સાહેબ, ઘાસિયો વિસ્તાર સમજી ગયા.
બરાબર. હવે આ બંનેના જે ઘાસ છે, બંનેનું ઘાસ છે એ ખૂબ જ ઊંચું 2-3 માથડા ઊંચું ઘાસ થતું એક સમય. અત્યારે તો એટલું બધું નથી થતું, પણ એક સમય એટલું ઊંચું ઘાસ થતું. તો એ ઘાસનો ઉપયોગ પહેલા તો જો ચરવાહા પ્રવૃત્તિ માટે તો થવાનો જ છે, ઢોર ઢાકરો છે ને ચારો માટે તો એનો ઉપયોગ થવાનો જ છે. એની સાથે સાથે આ બંનેના ઘાસના વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા બને છે અને એ ઝૂંપડાને આપણે ઓળખીએ છીએ ભૂંગાના નામે. શું કહીએ છીએ? ભૂંગાના. અને આ જ ભૂંગાઓ એક કરતા વધુ હોય, ભૂંગા સ્ક્વેર, બે કરતા વધુ ભૂંગા, બરાબર ને, તો એને આપણે વાંઢના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? વાંઢના નામે. હેલારો મૂવી જોયું હશે એને, આ બહુ સારી રીતના જોયું હશે, બરાબર. ઓલો ઢોલી ઢોલ વગાડતો હોય ને વરસાદ આવે એમ કે શું જોયું તો કે આશરો આપી દો, નહીં બાજરો આપી દો, કે બાજરો નહીં આશરો ખપે. ત્યારે ઓલો એમ કે આપણે ત્યાં જગ્યા છે નહીં, એટલે એક વ્યક્તિ આવીને કે ભાઈ આપણા વાંઢમાં ઓલું છેલ્લું તૂટેલું ભૂંગું પડ્યું છે ને એને આપી દો. આપણા વાંઢમાં જે ઓલું તૂટેલું ભૂંગું પડ્યું છે એ એને આપી દો. રાઈટ. ગીત આવે ને ખૂબ સરસ, 1975 ને વર્ણવતી, કટોકટીનું વર્ણવતું એક ખૂબ સુંદર એવું અહીંયા એક પિક્ચરની વાત કરી રહ્યા છે જેને આપણે હેલારોના નામે ઓળખીએ છીએ. હેને? કે તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના ઝાંઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે, ને માવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત, ઓ સપના વિનાની આખી રાત, તારી મનની મનમાં રાખજે, તારા ઓરતા ચૂલે નાખજે, તારા પગના ઝાંઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે, ને માવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત. એ ગીત, રાઈટ, એ મૂવીમાં આપણને આ ભૂંગા બતાવ્યા છે, આ વાંઢ બતાવ્યો છે. તો દોસ્તો એ બન્નારે બાગ મેં ઝૂલા ઘાલિયા એ અલગ છે, બન્નીરે બાગ મેં ઝૂલા ઘાલિયા નહીં આવે. આ એક ઘાસિયો વિસ્તાર છે. આટલું આપણે યાદ રાખવાનું છે. યાદ રહે કે નહીં? યસ. કચ્છના લોકોનો આર્થિક વ્યવસાય શું છે? આર્થિક પ્રવૃત્તિ પશુપાલન છે. ઘેટા બકરા સર્વાધિક આપણને કચ્છમાં જોવા મળે છે. કચ્છમાં બંને પ્રકારનું ઘાસ અહીંયાનું જાણીતું છે. રાઈટ, બંને પ્રકારનું ઘાસ જાણીતું છે, બંનેની ભેંસ જાણીતી છે અને બંનેનો ઘાસિયો પ્રદેશ જાણીતો છે. આ બંનેનું જે ભરતકામ છે દોસ્તો, એ ભરતકામ ઉપર આપણને બલોચની અને સિંધી અસર જોવા મળે છે. બલોચી અને સિંધી અસર કોઈ આપણને એક ભરતકામમાં જોવા મળતી હોય તો એ ભરતકામ કયું છે? બંનેનું ભરતકામ છે. રાઈટ. ઉત્તરે આપણે જોઈએ તો વિશાળ રણ પ્રદેશ છે, મોટું રણ છે. મોટું રણ એટલે આમ જોઈએ તો કોઈ રેતાળ પટ્ટો નથી, આ આખો ખારો પાટ છે. ચોમાસાની ઋતુ આવે, બંને રણો જે છે એ જળબંબાકાર થઈ જાય પાણીના ગરકાવ થવાથી. હવે ચોમાસાની ઋતુ દરમિયાન દરિયાનું પાણી, પછી વરસાદનું પાણી બધું ભેગું થાય એટલે ઉપરના ભાગે છે ને, ઉપરના ભાગે ખારો જામી જાય. શું જામી જાય દોસ્તો? ખારો. અને આ ખારો જે છે રેતી અને માટી દ્વારા, રેતી અને માટી અને સાથે સાથે ઓલો ખારાશ થી બનેલો જે કાળો કડવો ક્ષાર છે એને ત્યાંના સ્થાનિક લોકો ખારાસરીના નામે ઓળખે. કેના નામે ઓળખે દોસ્તો? ખારાસરીના નામે. રેતી અને માટી અને ખાર મિશ્રિત જે કાળો કડવો ક્ષાર છે ને આપણે ખારાસરીના નામે ઓળખીએ. હવે આ જ ખારાસરી, આ જ વિસ્તારનો જો ઊંચકાણ વાળો ઊંચકાયેલો ભાગ છે તો એને લાણાસરીના નામે ઓળખવામાં આવે છે. તો ખારાસરી અને લાણાસરી આ બંનેને આપણે યાદ રાખવું જોઈએ, બંનેને આપણે જોવું જોઈએ. દોસ્તો કચ્છ યાદ આવે એટલે આ જ કચ્છના રણ પ્રદેશમાં એક સફેદ રણ આવેલું છે, જે વિશ્વનું એક સફેદ રણ છે. અને આ સફેદ રણમાં ડિસેમ્બર મહિનામાં રણોત્સવનું આયોજન થાય છે. રાઈટ. અને લોકો જે છે લોકો એક સમય દરમિયાન જાય છે, ત્યાં આપણને ભૂંગા જોવા મળે, ત્યાં કચ્છનું ભાતીગળ વાજિંત્ર, જેને આપણે મોરચંગ કહીએ છીએ, જેને આપણે સુરંદો કહીએ છીએ, એના કલાકારો આપણને જોવા મળે. અને પછી ઘણા બધા કલાકારો જે છે કલાકારો ત્યાં જઈ અને પોતાની પાસે જે છે એ ત્યાં વર્ણવતા હોય છે, લોકો સુધી પહોંચાડતા હોય છે અને પોતાની પાસે જે કળા જે છે એ કળાનું પ્રદર્શન અહીંયા કરતા હોય છે. તો કચ્છના ભૌગોલિક પ્રદેશોમાં આપણે આટલું યાદ રાખવાનું, સ્ક્રીનશોટ ખેંચી લો. ચલો ત્યાંથી આગળ જઈએ. બરાબર. આ મોટું રણ, નાનું રણ, કચ્છનો બંનેનો વિસ્તાર, આ 4 પ્રદેશો આપણે યાદ રાખવાના. હવે જવું છે સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશોમાં. સૌરાષ્ટ્ર વિશેષતાઓથી ભરેલો ભાઈ. સર્વાધિક ભૌગોલિક પ્રદેશો, અલગ અલગ જગ્યા પર સૌથી વધુ ભૌગોલિક પ્રદેશો ક્યાંય હોય તો એ સૌરાષ્ટ્રમાં તમને જોવા મળશે. રાઈટ. સૌરાષ્ટ્રમાં બહુ બધા ભૌગોલિક પ્રદેશો જોવા મળશે. તો ચલો જઈએ, જોઈએ, સમજીએ. સૌથી પહેલા
અહીંયા એક ડુંગર તમને જોવા મળ્યો અને એ ડુંગરનું નામ છે બરડો ડુંગર. કયો ડુંગર છે? બરડો ડુંગર. તમે જેવી રીતના જોઈ શકો છો એવી રીતના કે એક બરડો ડુંગર છે અને એ બરડા ડુંગરથી પશ્ચિમનો ભાગ. કેની વાત કરી? આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશોમાં સૌથી પહેલો પ્રદેશ કયો લીધો દોસ્તો? સૌથી પહેલો પ્રદેશ જે જોવા મળ્યો એ પ્રદેશને આપણે કયા નામે ઓળખવાના છીએ? એને આપણે ઓળખવાના છીએ હાલારના નામે. કેના નામે? હાલારના નામે. રાઈટ? તમે ગીત સાંભળ્યું હશે કે રાવણ સરખ્યો રાજીઓને પર્વત મેરુ સમાન, હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું. બરડા ડુંગર એટલે કે રાણાવાવ તાલુકો અને એ જિલ્લો પોરબંદર, ત્યાંથી પશ્ચિમ તરફ દરિયા કિનારા સુધીનો આખો પંથક હાલારના નામે ઓળખાય. સાહેબ, આ હાલાર પ્રદેશ જે છે એ હાલાર પ્રદેશ હકીકતમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો ભાગ છે. આ હાલાર પંથક જે છે એ હાલાર પંથકમાંથી ઘણા બધા પ્રકારના ખનિજો મળી આવે, જેમાં બોક્સાઇટની વાત કરીએ તો અહીંયા સર્વાધિક બોક્સાઇટનું ઉત્પાદન બ્રાઇન છે, એક ખનિજ અહીંયાથી આપણને મળી આવે એલ્યુમિનિયમની બનાવટમાં જેનો ઉપયોગ થાય છે. રાઈટ? તો એ બરડાથી લઈ અને પૂર્વ પશ્ચિમનો આખો પટ્ટો એને આપણે હાલાર કહીએ છીએ. મુખ્યત્વે કયા બે જિલ્લાઓ? એક જિલ્લો મેં તમને કીધો અને એ જિલ્લાનું નામ છે દ્વારકા, અને બીજો જિલ્લો જે કીધો દોસ્તો એ બીજા જિલ્લાનું નામ છે જામનગર. કોના નામ પરથી નામ પડ્યું? તો કે સાહેબ નામ પડ્યું હાલાજી નામના જાડેજાના નામ પરથી. કોના નામ પરથી પડ્યું? હાલાજી નામના જાડેજાના નામ પરથી. હાલાજીના નામ પરથી નામ પડ્યું છે હાલાર. રાઈટ? પટ્ટી નામની ઘોડી, એના પગડા, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું. તમે આ ક્યાંક સાંભળ્યું હશે. બરાબર? તો એ હાલારનો પ્રદેશ આજનો ખરો જામનગરનો વિસ્તાર કહેશું. આમ આખો કદાચ ગણો હોય તો હાલાર એટલે આજનો જામનગર. જામનગર જેવું યાદ આવે એટલે હાલાર વિસ્તાર એક સમયે આઝાદી સમયની વાત કરીએ તો જામજૂથ રાજ્યમાં બને છે. બરાબર? એ જામજૂથ રાજ્ય પછી આગળ જતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડનો ભાગ બને છે. એની પછી સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્ર રાજ્યની જ્યારે રચના થાય, ઉછંગરાય ઠેબર જે છે એ સીએમ બને. એ સમય દરમિયાન જામનગર સૌરાષ્ટ્રનો ભાગ બને. દિગ્વિજયસિંહ બાપુ જે છે, દિગ્વિજયસિંહજી બાપુ, દિગ્વિજયસિંહ બાપુના આભારી આ બધું છે. રાઈટ? સોમનાથના મંદિરનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે સૌથી પહેલા ટ્રસ્ટી તાતા અને બિરલા, તમે નામ સાંભળ્યું હશે, બહુ મોટા નામ, વર્ષો જૂના, જેમાં બિરલાએ જેટલા પૈસા આપ્યા હતા એના કરતા ડબલ પૈસા આપ્યા હતા. કોને આપ્યા હતા? દિગ્વિજયસિંહ બાપુએ. એ જ દિગ્વિજયસિંહજી બાપુના નામમાં, એમના જ તે માનમાં, એમની જ તે યાદમાં સોમનાથના દ્વારનું નામ રાખવામાં આવેલું દિગ્વિજય દ્વાર, કે જે તેમના પત્ની ગુલાબ કુંવરબાએ બંધાવ્યું છે. રાઈટ? તો એવા દિગ્વિજયસિંહજી બાપુ જે છે એ દિગ્વિજયસિંહજી બાપુની જગ્યા એટલે જામનગર. એક સમયે નવાનગરના નામથી નાગમતી અને રંગમતી નામની નદી ના ઉપરવાસમાં સ્થપાયેલું આ નગર છે. સાથે સાથે આ જામનગરની વાત કરીએ, કદાચ સાલવારીથી યાદ રાખવું હોય તો ઈસવીસન 1540ની સાલ હતી. નવાનગરની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1540ની સાલમાં નવાનગરની સ્થાપના થઈ હતી. રાઈટ? એટલે કે જામનગર આજનું નવાનગર તરીકે કોને કર્યું હતું? જામ રાવળે એની સ્થાપના કરી. 15મી ઓગસ્ટ ઈસવીસન 2013ના સમયે જામનગરમાંથી એક જિલ્લો બન્યો, એને આપણે દેવભૂમિ દ્વારકાના નામે આજે આપણે ઓળખીએ છીએ. ઈસવીસન 1967ની સાલમાં આયુર્વેદાચાર્ય, જેમનું નામ છે ઝંડુ ભટ્ટજી, દોસ્તો આ પોઈન્ટ યાદ રાખવાનો છે, ઝંડુ ભટ્ટજીએ ઈજારો માગેલો. કેનો? બરડા ડુંગરનો ઈજારો માગેલો. આ જામનગર વિશેષતાઓથી ભરેલો કાયને આપણે યાદ રાખો. હાલાર એટલે મુખ્ય કયો જિલ્લો? હાલાર એટલે મુખ્ય જામનગર જિલ્લો. ઓકે સાહેબ, ડન. ત્યાંથી આગળ જઈએ. દારૂકા વન, નામ તો સાંભળ્યું હશે. દારૂકા વન એટલે દ્વારકાનો વિસ્તાર. દ્વારકાના વિસ્તારને આપણે દારૂકા વનના નામે ઓળખીએ છીએ. બહુ સિમ્પલ, એટલું જ યાદ રાખો, વધુ યાદ નથી રાખવું. ત્યારબાદ આવ્યો ગિરનાર. ગિરનારના ભાગને પછી જોશો. નવી બંદર અને માણાવદર સુધીનો વિસ્તાર, જેને આપણે ઘેડ પ્રદેશ કીધો. કયો પ્રદેશ કીધો? ઘેડ પ્રદેશ કીધો. ઓકે, તો ઘેડ પ્રદેશની વિશેષતાઓમાં આપણે શું લખીશું? હું જેટલું તમને કહું એટલું તમારા મગજમાં ચડાવવાનું છે અહીંયાથી. રાઈટ? ઘેડ પ્રદેશની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઘેડ પ્રદેશ જે છે સૌથી પહેલા તો ક્યાંથી ક્યાં સુધી છે વાંચી શકો છો તમે, કે પોરબંદરનું નવી બંદર છે, જે જગ્યાએ ભાદર નદી સમાપ્ત થાય, એ પોરબંદરના નવી બંદરથી જુનાગઢના માણાવદર સુધીનો વિસ્તાર, એને આપણે ઘેડ પ્રદેશ કહીએ છીએ. નીચાણવાળો ભૂમિનો ભાગ, પાણીનો ગરકાવ, અહીંયા પણ સારી એવી વનરાઈ જોવા મળે
અને આ ઘેડ પ્રદેશ જે છે એ ઘેડ પ્રદેશ ત્યાં થતી મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે. મગફળીનું ઉત્પાદન ખૂબ સારું એવું થાય દોસ્તો. અહીંયા સાથોસાથ આપણે એ પણ યાદ રાખીશું, આ જ ઘેડ કમ્યુનિટીમાં મહેર, ઘેડ વિસ્તારમાં મહેર કમ્યુનિટી રહે છે, જેને આપણે મેર કહીએ છીએ. હવે મહેર જે છે એ મહેરમાં પુરુષોને આપણે કહીશું મેર, અને સ્ત્રીઓ જે છે એને કહીશું મહેરાણી, પટેલ, પટલાણી, રાજપૂત, રાજપૂતાણી. બરાબર ને? તો એવી રીતના મેર કમ્યુનિટી છે. મેર કમ્યુનિટી શૌર્યથી ભરેલા એક રાસ માટે જાણીતું છે. એકદમ ધીમા તાલે પણ છતાં પણ આમ વીર રસ અને શૌર્ય રસ વર્ણવતું હોય એવો એક નૃત્ય અહીંયા થતું જોવા મળે. આ પ્રશ્ન પૂછે એટલે તરત કરી નાખો મેર આયો એટલે આપણને બહાર કાઢે. મેર લોકોનું મેરાયો નથી ફેમસ, મેર લોકોનું મેર નૃત્ય ફેમસ છે. અને આ ન દીધું હોય તો દીધું હશે મણિયારો. કયું નૃત્ય દીધું હશે? મણિયારો. રાઈટ? કે છેલ મુંજો વર્ણાગી મણિયારો. એ આ મણિયારાની વાત થઈ રહી છે. ધીમે ધીમે લડાતું હોય, રમાતું હોય. અને જો કદાચ તમે મેં હમણાં ગીત જે ગાયું હતું અને એમાં જે માતાજીની પેલી ચરજ આવે કે ધીંગી ધજાયું ફરકે રે માતાજી તારે ઘેર રમવા વેલી આવજે રે, એ તમે ગીત કદાચ સાંભળ્યું હોય તો એમાં જે રમાય છે ને એને આપણે મણિયારાના નામે ઓળખીએ છીએ. બરાબર? ગાવાય બહુ સ્લો, બહુ હાવ ધીમા તાલે ગવાય, પણ રમાતું હોય શૌર્યથી આમ બેસે, આમ વીર રસ તમને જોવા મળે. રાઈટ? કેટલું સ્લો ગીત છે. હું તમને ગાઈને કડી સંભળાવું કે ધીંગી ધજાયું ફરકે રે માતાજી તારે ઘેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર. વેત છેટા આજ વાસ છેટા ને વેત છેટા છે તેજ પગલા કેતા બેડિયું ને આજ હાલવા દેજે સેજ. કે પગલા કેતા બેડિયું ને આજ હાલવા દેજે સેજ. આટલું સ્લો ગીત હોય ને છતાં એમાં કેમ રમી શકે? તો એ તમારે મણિયારો જોવાનો, મેરનો મણિયારો ખૂબ સુંદર જોવા જેવો. એવી જ કલા રસિક મહેરાણીઓ છે દોસ્તો, એક ચિત્રકળા માટે જાણીતી છે અને એ ઝૂલુ ચિત્રકળા છે. કઈ ચિત્રકળા છે? ઝૂલુ ચિત્રકળા. દોસ્તો જ્યારે આપણને ઘેડ પ્રદેશ યાદ આવે, જ્યારે આપણને નવી બંદર થી માણાવદર સુધીનો વિસ્તાર યાદ આવે, એટલીસ્ટ આટલું આપણને ખ્યાલ હોવું જોઈએ. યાદ રહે કે નહીં? યસ સરજી, આ તો બહુ ઈઝી છે. માણાવદર જુનાગઢ થી લઈ પોરબંદરના નવી બંદર સુધીનો વિસ્તાર ઘેડ પ્રદેશ છે. મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે. મગફળીનું ઉત્પાદન સૌથી વધુ જુનાગઢમાં થાય. વાવેતર રાજકોટ જિલ્લામાં થાય. તો મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં હશે? જુનાગઢ ખાતે રહેવાનું. ભાદર નદીનું પાણી પણ અહીંયા જ તે ખતમ થાય અને ભાદર અને ભાદરની સહાયક નદીઓ દ્વારા દોસ્તો અહીંયા ખૂબ સુંદર એવા એક પ્રદેશનું નિર્માણ કર્યું, જેને આપણે ઘેડના નામે ઓળખીએ. તોથી આગળ જઈએ. હવે આપણે ગયા સોરઠમાં. રાઈટ? ગાડી ઉપર લખેલું સોરઠની સિંહણ, એટલે આપણને તરત ખબર પડી જાય કે સોરઠની સિંહણ એટલે ડલ્લા મથ્થાની જગ્યા છે. જુનાગઢ અને ગીર સોમનાથનો ભાગ એટલે સોરઠ. ગીરની જે ટેકરીઓ છે એ ગીરની ટેકરીઓની જે દક્ષિણે મુખ્ય ભાગ છે દોસ્તો, એ મુખ્ય ભાગને આપણે સોરઠના, ગિરનારની ટેકરીઓ છે એની દક્ષિણે જે ભાગ છે એને આપણે સોરઠના નામે ઓળખીએ. રાઈટ? શું કે સોરઠ ધરા નવ સંચર્યો નવચર્યો ગિરનાર નાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર. જુનાગઢ વિશે કીધું છે ને, આ સોરઠ ધરા નવ સંચર્યો નવચર્યો ગિરનાર નાયો દામો રેવતી એનો એડે ગયો અવતાર. સોરઠ ધરા મારી જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેજડ પીવે ના જમણાય નર ને નાર. એવી સોરઠની વાત થઈ. તો એ સોરઠ એટલે જુનાગઢ અને ગીર સોમનાથનો વિસ્તાર. સમજાય છે? અને મુખ્યત્વે કોનો વિસ્તાર? તો કે ડલ્લા મથ્થાનો વિસ્તાર. કોનો વિસ્તાર? ડલ્લા મથ્થાનો વિસ્તાર, એટલે કે ગુજરાતના રાજ્ય પ્રાણી સિંહનો વિસ્તાર. ઓકે, ચલો ડન. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ. હવે આવ્યા આપણે સોરઠ થી આગળ ઘેડ, ઘેડ થી આગળ લીલી નાઘેર. હું જ્યારે ભણાવું ત્યારે છોકરાઓને કહું આ અલગ કરજો. સમજાણું? જज्बात में मत बह जाना કે લીલી ના ઘેર. લીલી ના ઘેર નહીં, લીલી નાઘેર. સમજાઈ ગયું? એટલે ખાલી નાઘેર યાદ રાખો, વધુ યાદ નથી રાખવું. જુનાગઢના ચોરવાડ અને ગીર સોમનાથના ઉના સુધીનો વિસ્તાર.
તો ચોરવાડ થી ઉના સુધીનો વિસ્તાર છે ને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ લીલી નાઘેર. આ પણ વનરાયથી ઘેરાયેલો આખો વિસ્તાર છે. અહીંયા પણ આપણને વનરાય જોવા મળે, રાઈટ? આ વનરાયનો જે વિસ્તાર છે દોસ્તો, એ વનરાયના વિસ્તારમાં ઘણા એવા પાકો થાય જેને આપણે યાદ રાખવા જરૂરી છે સાહેબ. જેમ કે અહીંયા ખૂબ સારી એવી માત્રામાં આપણને જોવા મળે નાગરવેલના પાનોનું ઉત્પાદન. અહીંયા ખૂબ સારી એવી માત્રામાં આપણને જોવા મળે નાળિયેરનું ઉત્પાદન, રાઈટ? માંગરોળ નાળિયેર માટે તે સ્પેશિયલ જાણીતું છે. માંગરોળના નાળિયેર જાણીતા છે. ચોરવાડ, તો કે આ ચોરવાડ અને માંગરોળ શેના માટે જાણીતું છે? નાળિયેરના ઉત્પાદન માટે જાણીતું છે, રાઈટ? ચોરવાડ થી ઉના સુધીનો વિસ્તાર. હવે આ ચોરવાડ જ્યારે યાદ આવે એટલે તરત આપણને યાદ આવે કુકસવાડા નામનું ગામ, જેમને પદ્મભૂષણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા મરણોપરાંત એવા ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ. કોનું જન્મસ્થળ? ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ, જેને આપણે કહીએ છીએ ગુજરાતના શેર બજારના ભીષ્મ પિતા, રાઈટ? તો એ ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ છે. એની સાથે જ્યારે ચોરવાડની જ વાત કરતા હોય તો નાળિયેર તો વખણાય, એની સાથે દોસ્તો આ ચોરવાડનું ટિપ્પણી નામનું નૃત્ય જાણીતું છે. કયું નૃત્ય જાણીતું છે? ટિપ્પણી નામનું નૃત્ય જે છે એ નૃત્ય જાણીતું છે. તો આટલું જ આપણે લીલીના ઘેરમાં યાદ રાખવાનું છે. સાથે સાથે નાગરવેલના પાન યાદ રાખવાના છે. નાગરવેલના પાન યાદ રાખવાના. આ બધું લખાણ તમને મળી જશે, ચિંતા ન કરતા. આ તમને મળી જશે. તો હાલાર, ઘેડ, સોરઠ, લીલીના ઘેર એવા વિસ્તારોને આપણે પૂરા કરી અને હવે એ જ સૌરાષ્ટ્રના બીજા જે બાકી ભાગો છે એ તરફ આપણે આગળ વધીએ. દોસ્તો, બે નદીઓ જાય છે અને વિસ્તાર જે છે, વિસ્તારનું નામ પેલા લખી દઉં. આપણે ગોહિલવાડમાં આંટો મારવા જઈ રહ્યા છે. કઈ જગ્યાએ? ગોહિલવાડ જે છે, ગોહિલવાડમાં આપણે આંટો મારવા જઈ રહ્યા છે. બે નદીઓ, એક નદીનું નામ છે ઘેલો અને બીજી નદી છે એનું નામ છે શેત્રુંજી. એક રાજકોટ થી નીકળી, એક ગીરની ઢૂંઢીની ટેકરીથી નીકળી. એ ઘેલો અને શેત્રુંજી વચ્ચેનો જે ક્ષેત્ર વિસ્તાર છે એ ક્ષેત્ર વિસ્તારને આપણે ઓળખીએ છીએ ગોહિલવાડના નામે. ફરી એક વખત એક એવો વિસ્તાર યાદ કરતા ઘણો ઇતિહાસ સરી પડે, ઘણો બધો ઇતિહાસ આપણને યાદ આવે. ગોહિલવાડ જેવું યાદ આવે એટલે આપણને ઘેલો શેત્રુંજી વચ્ચેનો વિસ્તાર તો યાદ આવે જ, પણ આજનો જો જિલ્લો પૂછે તો ભાવનગર જિલ્લો યાદ કરવાનો છે. કયો જિલ્લો યાદ રાખવાનો છે? ભાવનગર, રાઈટ? ગોહિલવાડ જેવું યાદ આવે એટલે પ્રશ્ન પૂછાય કે ગોહિલવાડનું નામ ગોહિલવાડ કેમ કર્યું? કોના નામ પરથી? તો કે સેજકજી ગોહિલના નામ પરથી એનું નામ ગોહિલવાડ પડેલું છે. કોના નામ પરથી? સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડનું નામ ગોહિલ પડેલું છે, ગોહિલવાડ પડેલું છે. અહીંયા ગોહિલ કમ્યુનિટીનો દબદબો છે. ગોહિલ કમ્યુનિટી એટલે એવી એક ખુમારવંતી એક ક્ષત્રિય કોમ સાહેબ કે જેને આપણે ઇતિહાસ જે છે ઇતિહાસને ઉજાગર કર્યો છે. ઇતિહાસ જે છે ઇતિહાસમાં પોતાના લીલા માથા આપ્યા. જ્યારે બાપના બાપને જરૂર પડી એટલે કે જ્યારે મહાદેવને જરૂર પડે છે ત્યારે સોમનાથની સખાતે વીર હમીરજી જાય છે અને પોતાના મસ્તક, પોતાનું માથું આપી દે છે, લીલું માથું આપે. એ જ ચીલે પોતાના પુત્ર જે છે, પોતાના પુત્ર ચાલે. દોસ્તો, તમને મોખડાજી ગોહિલની પણ વાત જાણ છે કે ગોહિલ જે છે, મોખડા ગોહિલ, એ મોખડા ગોહિલ પણ ભગવાન સોમેશ્વરના સાનિધ્યમાં પોતાનું બલિદાન જે છે બલિદાન અર્પે છે. આ એક એવી જગ્યા છે કે જે જગ્યા પરથી અલગ અલગ 362 જેટલા રજવાડાઓ છે. 362 રજવાડામાં સૌથી પહેલી પહેલ કરી 1800 ગામ. જો ભારતના એકત્રીકરણમાં એક મોટા હોમ હવનમાં આપનારો જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ કૃષ્ણકુમાર સિંહજી બાપુને આપણે યાદ કરીએ છીએ. આ એ ગોહિલવાડ છે કે જેના દાડમ વખણાય. આ એ ગોહિલવાડ છે કે જે બીજા નંબરે જામફળનું સૌથી વધુ ઉત્પાદન કરે. આ એ ગોહિલવાડ છે કે જે ડુંગળીના ઉત્પાદન માટે જાણીતું છે. સમજાય છે? તો એ ગોહિલવાડ ઘેલો અને શેત્રુંજી નામની નદીની વચ્ચે આવેલું છે. ક્યાં આવેલું છે? ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે આવેલું છે. જેવું ગોહિલવાડ યાદ કરી એટલે એક સમયે ગોહિલવાડનો જ ભાગ ગણાવતો લાઠી, હાલ અમરેલી જિલ્લાનો ભાગ છે. અને એ લાઠીના કૃષ્ણકુમાર સિંહજી આપણને યાદ આવે કે રે રે પંખીડા સુખતી ચણજો ગીતવા કઈ ગાજો, મેં પક્ષી પર પથ્થર ફેંકતા ફેંકી દીધો. પ્રેમ અને શૌર્યના કવિ જેને આપણે કહીએ છીએ દોસ્તો. પ્રણયની જે કવિતાઓ જેને રચી છે, જેને યુવાનોના કવિ કહીએ છીએ આપણે. 26 વર્ષની ઉંમરે અવસાન પામનારા. કાશ્મીરનો પ્રવાસ હોય તોય ભલે દોસ્તો, કે પછી એમના પુસ્તક પરથી મનોરમા નામની ફિલ્મ બનેલી છે. તો એવા સુરસિંહજી તખતસિંહજી ગોહિલ એ આ ગોહિલવાડની શોભા છે. તો ઘેલો અને શેત્રુંજી વચ્ચેનો વિસ્તાર સેજકજી ગોહિલના નામ પરથી
ગોહિલવાડનું નામ ગોહિલવાડ પડેલું છે. હવે આવીએ એવું ને એવો એક બીજો વિસ્તાર એક સમય દરમિયાન જિલ્લો હતો, એનું નામ છે ઝાલાવાડ. રાઈટ સાહેબ? પ્રશ્ન પાછો એનો સાહેબ ઝાલાવાડ ક્યાંથી ક્યાં સુધી? જો મોટા રણ અને નાના રણ વચ્ચેનો વિસ્તાર વાગડ હતો. નાના રણ અને નળ સરોવર વચ્ચેનો વિસ્તાર એટલે ઝાલાવાડ. નાનું રણ અને નળ સરોવર આ બે વચ્ચેના વિસ્તારને આપણે શું કહીએ છીએ? ઝાલાવાડ કહીએ છીએ. સાહેબ ઝાલાવાડ એટલે હાલનો કયો જિલ્લો? સુરેન્દ્રનગર જિલ્લો. કયો જિલ્લો? સુરેન્દ્રનગર. સાહેબ ઝાલાવાડનું નામકરણ ઝાલાવાડ કોના નામ પરથી પડ્યું? હરપાલ દેવના નામ પરથી પડ્યું. કોના નામ પરથી પડ્યું? હરપાલ દેવના નામ પરથી પડ્યું. ક્યાંના રાજા હતા? પોતે પાટડીના રાજા હતા. રાઈટ? આ પાટડીના રાજા હતા. એમને સોલંકી માં સકતમા સાથે વિવાહ કર્યા હતા. કોની સાથે વિવાહ કર્યા હતા? સકતમા સાથે વિવાહ કર્યા હતા. દેવી શક્તિ હતી. એક સમય દરમિયાન જયારે ઝરૂખે માતાજી બેસે છે અને ગાંડો તુર એક હાથી થાય છે અને ત્યાં નીચકુમારો રમતા હતા અને હાથ લાંબો કરી અને નીચકુમારોને બચાવે છે અને ઘણા બીજા મિત્રો પણ સાથે રમતા તો એ ટાપલી મારી અને સાઈડમાં કરી નાખે છે, એમનો પણ જીવ બચાવે. તો આજે પણ ત્યાં ટાપલિયા ચારણ તમને જોવા મળશે. એ કમ્યુનિટી આજે ઝાલાવાડ વિસ્તારમાં રહેતી જોવા મળશે. માતાજીએ જયારે હાથ લાંબો કરી અને બચાવ્યા દોસ્તો, જે ઝાલી લીધા એને ઝાલા કહેવાય. જે પૈકીનો એક હું અભિજીતસિંહ ઝાલા તમારી સમક્ષ છું. રાઈટ? કે શક્તિ ઝરૂખે આવ્યા કર વધ્યા તત્કાલ, જાલી મૂક્યા મહેલમાં ત્રણે નીચકુમાર, જલવાથી ઝાલા થયા. રાઈટ? તો અમારું નામ જે છે, અમારું નામ ઝાલા એવી રીતના, સરનેમ ઝાલા એવી રીતના બન્યું. બાકી હરપાલદેવ મખવાણ હતા. આ જ ઝાલા કમ્યુનિટી છે. પછી જયારે દેશ બચાવવાની વાત હોય છે એ સમય દરમિયાન મહારાણા પ્રતાપ ના હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની સહાય જાય છે અને એટલે મહારાણા પ્રતાપ એક પદવી આપે, એક ઉપાધિ આપે ની રાણાની પદવી. એટલા માટે ઝાલા રાણા લખી શકે, રાણા ઝાલા લખી શકે. સુરેન્દ્રનગરમાં રાણા અને ઝાલા તમને વધુ જોવા મળશે. તો એ ઝાલાવાડ કે જે હરપાલ દેવના નામ પરથીનું નામ ઝાલાવાડ થયેલું છે, નાનું રણ અને નળ સરોવર વચ્ચેનો વિસ્તાર છે દોસ્તો. આ જ ઝાલાવાડમાં દેવકો ભૂમિ પાંચાળ આવેલો છે. આ પાંચાળ એટલે 5 અલગ અલગ ઋષિ કે જેમાં ઔતિચ્ય, જેમાં અંગીરા, જેમાં બૃહસ્પતિ, જેમાં કણવ અને જેમાં ગાવિલ, આવા ઋષિઓ જે છે, આવા ઋષિઓએ આ ભૂમિને પાવન કરી પોતાના તપથી. અને એટલા જ માટે જ્યારે ભગવાન શ્રી રામ શૃંગી ઋષિના આશ્રમમાં જશે અમોઘ બાણ મેળવવા માટે, તમે સાંભળ્યું હશે, રાવણને મારશે, રાવણની હત્યા થઈ, રાવણ વિપ્ર હતો, બ્રાહ્મણ હતો, બ્રહ્મ હત્યા થઈ. ગુરુ પાસે જાય છે, ગુરુ કહે છે કે બ્રહ્મ હત્યા કરી છે. હવે આ પાપને નિવારવા માટે, આ પાપમાંથી બહાર નીકળવા માટે તારે દેવકો ભૂમિ પાંચાળ જવું પડશે. ભગવાન શ્રી રામ દેવકો ભૂમિ પાંચાળ આવે છે. આ એક એવી જગ્યા છે કે ઝાલાવાડ જે છે, ઝાલાવાડમાં વઢવાણ નામની એક જગ્યા આવેલી છે અને એને વર્ધમાનપુરના નામે ઓળખવામાં આવે છે. અને આ વર્ધમાનપુર એટલા માટે કે મહાવીર સ્વામી એટલે કે વર્ધમાન જે છે, વર્ધમાન ખુદ અહીંયા પોતાના પાવન પગલાઓ જે છે, પાવન પગલાઓ પાડી ગયા. આ દેવકો ભૂમિ પાંચાલ એટલે ચોટીલા, થાનગઢ, મૂળી એ વિસ્તાર જે છે ને આપણે પાંચાળના નામે ઓળખીએ છીએ. આ એવું સુરેન્દ્રનગર છે કે જે આખા ગુજરાતમાં સર્વાધિક મીઠાનું ઉત્પાદન કરે, ખારા ઘોડા. આ એવું સુરેન્દ્રનગર છે કે જેનો એક ઘોડો વખણાઈ ગયો, ચેતક, જે ખોડુ નામના ગામનો હતો. रणबीच चौकड़ी भर भर कर चेतक बन गया, निराला था महाराणा प्रताप के कोड़े से भर गया, हवा का पाला था, गिरता न कभी चेतक तन पर, राणा प्रताप का कोड़ा था, वह दौड़ रहा अरिमस्तक पर, या आसमान का घोड़ा था, तनिक हवा से बाद बिली लेकर सवार उड़ जाता था, राणा की पुतली फिर नहीं और चेतक मुड़ जाता था. दोस्तों, ये चेतक नामनो घोड़ो छे, इतिहासमां लखाई गयो, ये आ सुरेन्द्रनगरना खोडू गामनो हतो. જ્યારે આપણે વાત કરીએ કે સાહેબ મંગળયાન 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 ચંદ્રયાન ચંદ્રયાન ચંદ્રયાન, તો એના એન્જિનના જે પાર્ટ્સ છે દોસ્તો સુરેન્દ્રનગરમાં બન્યા. તો સુરેન્દ્રનગર એટલે કે સર્વાધિક કપાસનું વાવેતર કરતો જિલ્લો, સુરેન્દ્રનગર એટલે ખુમારીથી ભરેલો જિલ્લો, ઘણો મોટો ઇતિહાસ અહીંયા આપણને જોવા મળશે. આ જ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કંથારિયા નામના ગામના સરદારસિંહ રાણા બાપુ હતા. ગુજરાતના 3 એવા ક્રાંતિકારીઓ જે વિસરાઈ જાય છે, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા. આ 3 ને ખાસ યાદ રાખવાના છે. વિદેશમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિ પોતે કરેલી, પોતાના ઘરને આપી દીધેલું લોકોને રહેવા માટે, ભારતીયોને રહેવા માટે. સમજાય છે? એવા સરદારસિંહ રાણા જે છે, સરદારસિંહ રાણા
આ ઝાલાવાડની શાન છે. આ જ ઝાલાવાડના વિસ્તારમાં આજે પણ રહેશે. દોસ્તો આ જ ઝાલાવાડ એટલે એક સમય દરમિયાન લીંબડી રાજ્ય, અને એ લીંબડી રાજ્યમાં ઈસવીસન 1921ની સાલમાં રંગપુર નામનું નગર સૌથી પહેલું શોધાયેલું સિંધુ ઘાટી સભ્યતાનું નગર હતું. તો ઝાલાવાડની સાહેબ જેટલી વાતો કરી, આ વઢવાણ સાહેબ કોઈ યાદ ન કરો તો કાંઈ વાંધો નહીં. મને એટલી ખબર પડે કે જ્યારે સાહિત્યની વાત થશે ને ત્યારે હોનાના અક્ષરે એક વ્યક્તિનું નામ લખવામાં આવે છે, એનું નામ છે દલપતરામ. ક્યાંના હતા? વઢવાણના તો હતા. વઢવાણથી લીંબડી, લીંબડીથી વઢવાણ આવતા વચ્ચે એક પીપર આવે, નીચે બેસીને લખે બાપાની પીપર. લક્ષ્મી નામનું સૌથી પહેલું નાટક લખે. દલપત પિંગળ લખે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે એને સાચા માર્ગે લઈ જાય. ફાર્બર સાહેબે સ્થાપના કરી પછી ઈસવીસન 1848 પછી ફાર્બર સાહેબના ગુરુ બને, ગુજરાતી ભાષાના ગુરુ બને, અને ઘણું લખે. લગભગ કોઈ સાહિત્ય પ્રકાર નથી જેમાં એને હાથને અજમાયો હોય ને. એ અજમાવેલો હાથ 100% સાચો રહેતો. ભૃજંગી છંદ અને મનહર એને ખૂબ વાલા હતા. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 મનહર છંદ છે. જ્યારે ખડું તો પડું કે ખમા આણી વાણી પડે પાપણે પ્રેમ ના પૂર પાણી પછી દૂધ પોતા તણું કોણ પાતું મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સતો છોકરો છે કે છેટો, પિતા પાડી પોસી મને કીધો મોટો. રૂઢી વાતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. પિતાજી ઉપર, માતાજી ઉપર, બંને ઉપર ખૂબ સુંદર એવા લખાણો લખ્યા એવા દલપતરામ અહીંયાના હતા. ચલો, તો આ વાત થઈ સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશોની. કેની વાત કરી દોસ્તો? સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશોની. હવે કોની વાત કરશું? તળ ગુજરાત વાળા એમ કે છે કે સાહેબ અચ્છા ઇતિહાસ બધું તમારી યાદ છે, તમારું કઈ નહીં, હમણાં નહીં લાવવાના, વારા ફરતી વારા બધું આવે ને ભાઈ, રાઈટ? તમારો ઇતિહાસ છે તો તમારો ઇતિહાસ જ આવવાનું છે. હમ સબ એક હે, બરાબર ને? ચાલો, તો હવે ક્યાં જશું દોસ્તો? હવે આપણે જશું સૌરાષ્ટ્રને મૂકી અને તળ ગુજરાતનો જે વિસ્તાર છે એ તળ ગુજરાતના વિસ્તારના જે પ્રદેશો છે એ પ્રદેશોને ભણવાનો પ્રયત્ન કરીએ આપણે. ઓકે મિત્રો, તો હવે આપણે તળ ગુજરાતનો જે પ્રાદેશિક વિસ્તાર છે, તળ ગુજરાતના જે ભૌગોલિક પ્રદેશો છે એની આપણે વાત કરવું છે, એની આપણે ડિસ્કશન કરવી છે. જેવી રીતના આપણે કચ્છની વાત કરી, જેવી રીતના આપણે સૌરાષ્ટ્રના ભૌગોલિક વિસ્તારોની વાત કરી, એવી જ રીતના ગુજરાતના તળ ગુજરાતમાં પણ ગુજરાતનો જે તળ ગુજરાતનો વિસ્તાર છે એ તળ ગુજરાતના વિસ્તારમાં ઘણી બધી વિશેષતાઓ ધરાવતા આપણને ભૌગોલિક પ્રદેશો જોવા મળે છે. આ ભૌગોલિક પ્રદેશોને વિગતે ચર્ચા કરીએ. વારાફરતી વાળા તમામ ભૌગોલિક પ્રદેશોને આપણે અહીંયા આવરી લેવાના છે, રાઈટ? દોસ્તો, એક નદી જોવા મળી તમને, નદીનું નામ છે સાબરમતી. એ સાબરમતીની પશ્ચિમે એક પ્રાંત જોવા મળ્યો જેને આપણે ભાલ કાંઠો કીધો, એક નળ કાંઠો છે, બરાબર? પણ હવે અત્યારે આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો કે શરૂઆત આપણે કરવાના છીએ એક જ સેકન્ડ. ઓકે, જો તળ ગુજરાતના ભૌગોલિક પ્રદેશો લખેલા છે, બરાબર? અને એ તળ ગુજરાતના ભૌગોલિક પ્રદેશોમાં શરૂઆત આપણે ક્યાંથી કરીશું? શરૂઆત આપણે કરીશું સૌથી પહેલા ઉત્તરે જોવા મળતો એક પ્રાદેશિક વિસ્તાર, એક ભૌગોલિક પ્રદેશ જેને આપણે ઓળખીએ છીએ ગોઢ અથવા તો ગોઢાના નામે. કેના નામે ઓળખીએ છીએ? ગોઢ અથવા તો ગોઢાના નામે ઓળખીએ છીએ, રાઈટ? પ્રશ્ન કઈ રીતના થઈ શકે? આમ આપણે શું જાણવાનું છે? તો જાણવાનું એ જ છે કે એક નદી છે બનાસ, રાઈટ? એ બનાસ નદીનો પશ્ચિમનો ભાગ, બનાસ નદીની પશ્ચિમનો ભાગ છે આ. અને એ બનાસ નદીની પશ્ચિમનો અહીંયા કચ્છ આવી ગયો છે. કચ્છનો પૂર્વનો ભાગ, કચ્છની પૂર્વે બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો અથવા તો વાયવ્ય ખૂણાનો ભાગ, એ જગ્યા પર આપણને અર્ધ શુષ્ક, કેવું આખું સૂકું નહીં, અર્ધ શુષ્ક અને અર્ધ ચંદ્રાકાર, ચંદ્રાકાર એ નહીં, કેવું છે? અર્ધ ચંદ્રાકાર એક અર્ધ શુષ્ક પટ્ટો જોવા મળે છે જેને આપણે ગોઢાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ગોઢાના નામે ઓળખીએ. ઓકે, ફરી એક વખત. બનાસકાંઠાનો પશ્ચિમનો ભાગ છે, કચ્છના પૂર્વના ભાગે, કચ્છની પૂર્વે એટલે કચ્છ ખતમ થાય પછી પૂર્વમાં બનાસકાંઠાનો, આમ કચ્છ નીચાણવાળો ભાગ છે, બનાસકાંઠાનો ભાગ ઊંચાણવાળો ભાગ છે. એટલે સ્વાભાવિક છે કે કચ્છના વિસ્તારમાં રહેલો રણ પ્રદેશનો ભાગ નહીં હોય, કારણ કે એ ઉપર નહીં ચડી શકવાનો. તો આ ગોઢાનો જે વિસ્તાર છે એ ગોઢાનો વિસ્તાર બાડમેરના રણનો ભાગ છે, રાઈટ? બાડમેરના રણનું વિસ્તરણ છે. ઉપર ઉત્તરે રાજસ્થાન નામનું રાજ્ય આવ્યું, એ રાજસ્થાન નામના રાજ્યમાં જે બાડમેરનો વિસ્તાર છે એ બાડમેરના રણનું વિસ્તરણ એટલે બીજું કઈ નહીં, એ બાડમેરના રણનું વિસ્તરણ એટલે ગોઢાનો વિસ્તાર.
અર્ધ શુષ્ક છે. અહીંયા આપણને રેતાળ જમીન જોવા મળશે, પણ સંપૂર્ણ રેતાળ નહીં. અહીંયા આપણને બનાસ નામની નદી છે, બનાસ નામની નદીના કારણે રેતાળ વિસ્તાર જોવા મળશે, કાંપનો વિસ્તાર જોવા મળશે. અડધો સૂકો છે એટલે રેતાળ જોવા મળશે. એવી અર્ધ શુષ્ક પ્રદેશમાં રહેલી રેતાળ જમીન પર આ ગોઢાના વિસ્તારમાં સાહેબ આ શું કામ જાણીતો, શું કામ યાદ રાખીશું? યાદ એટલા માટે રાખીશું કે અહીંયા બટેટાનું ઉત્પાદન સૌથી સારું થાય છે, અને આની સાથે સાથે આ જ વિસ્તારમાં બાજરીનું ઉત્પાદન સૌથી સારું થાય છે. બાજરી એટલે એક એવો ધાન્ય પાક રીચ ઓફ ફાઈબર્સ, ખૂબ બધું ફાઈબર હોય એમાં. અને આ બાજરી કઈ જગ્યા પર ઉત્પન્ન થાય દોસ્તો? તો બાજરીનો વિસ્તાર જો કદાચ જોવાનો હોય તો ત્યારે આપણે એ યાદ રાખીશું કે બાજરી એવા વિસ્તારમાં થાય છે જે જગ્યા પર અર્ધ શુષ્ક વિસ્તાર હોય, અથવા તો એની આબોહવા જે છે એ આબોહવા કેવી હોય? અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોય, શુષ્ક આબોહવા ધરાવતો હોય. એવા વિસ્તારમાં બાજરીનું ઉત્પાદન થાય. બાજરીના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં મોખરે બનાસકાંઠા જિલ્લો છે. બટેટાના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં મોખરે બનાસકાંઠા જિલ્લો છે. અને જ્યારે બટેટાની વાત થાય ત્યારે બટેટા સંશોધન કેન્દ્ર પણ અહીંયા જ આવેલું છે, એને નોંધવાનું છે. બટેટા સંશોધન કેન્દ્ર સાથે બટેટા સાથે સંકળાયેલી ક્રાંતિને ગોળ ક્રાંતિ કહીએ છીએ, એ નોંધવાનું છે. અને દોસ્તો આ બધું ડીસામાં જોવા મળશે. તો યાદ રાખવા માટે કંઈક એવી રીતના યાદ કરી શકીએ કે એક ડીશ લીધી, બરાબર? ડીશ કેવી હતી? ગોળ ડીશ હતી. એ ડીશમાં આપણે બટેટાનું શાક લીધું અને બાજરાનો રોટલો લીધો. હતો કેવો હતો? કે સાહેબ ગરમ ગરમ હતો. ડીશ એટલે ડીશા. કેવી ડીશ હતી? ગોળ ડીશ હતી. કેનું શાક લીધું હતું? બટેટાનું શાક લીધું હતું. રોટલો કેનો હતો? બાજરીનો રોટલો હતો. સાહેબ સમજાણું નહીં હું કહેવા માંગુ છું? જો ડીસા બટેટા નગરી છે, બટેટા માટે જાણીતું છે. પોઈન્ટ નંબર 1 ડન. આ જ ડીસા બાજરીના ઉત્પાદન માટે જાણીતું છે. બટેટા સાથે સંકળાયેલી ક્રાંતિ એટલે ગોળ ક્રાંતિ કહેવાય. અને આ જ ડીસા શહેર ગુજરાતનું સૌથી ગરમ શહેર છે. તો એક જ ડીશમાં ઘણું બધું તમારી સમક્ષ મેં પીરસું, એને તમારે મેં જેમ દીધું એવી રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. યાદ રહી જાય? હા સરજી, ઈઝી છે, બહુ અઘરું છે નહીં, ઈઝી છે, યાદ રહી જાય એવું છે, કોઈ વાંધો છે નહીં. તો બટેટાનું ઉત્પાદન અને બાજરીનું ઉત્પાદન ખૂબ સારું એવું અહીંયા થાય છે. ગોઠાની વાત છે. ઓકે, બસ આટલું યાદ રાખો, વધારે નથી જવું. બાકી નથી જવું હોય તો તમે જઈ શકો કે અહીંયા આ જ વિસ્તારમાં કદાચ તમે આગળ વધો તો આ ગોઢાનો જ તે વિસ્તાર એવો છે જે જગ્યા પર તમને પશુચારો જોવા મળશે. સાથોસાથ તમને પશુપાલનની પ્રવૃત્તિઓ કરતા લોકો પણ તમને ત્યાં જોવા મળવાના છે. ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે બીજા પ્રદેશની વાત કરીએ, બીજા પ્રાંતની વાત કરીએ, અને એને આપણે ઓળખીએ છીએ વઢિયારના નામે. સાહેબ આવું ક્યાં સાંભળ્યું છે? તમે રેઢિયાર સાંભળ્યું છે, આ વઢિયાર છે ભાઈ, હે ને? ઓકે, તો સાહેબ વઢિયાર એટલે બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો વિસ્તાર. એટલે લખશું શું અહીંયા લખશું કે બનાસ નામની નદી અને સરસ્વતી નામની નદી. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે ક્ષેત્ર વિસ્તાર છે એ વિસ્તાર જે મુખ્યત્વે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સ્થિત છે એને આપણે વઢિયારના નામે ઓળખીએ છીએ. ઓકે સાહેબ, બનાસકાંઠા જિલ્લા પાટણમાં બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે વિસ્તાર છે ને આપણે વઢિયાર કહીએ. અહીંયાના લોકોનો આર્થિક વ્યવસાય શું છે? વંશગેન, પશુપાલન કરતા લોકો વધુ જોવા મળે. એટલા જ માટે આ વિસ્તાર દૂધના ઉત્પાદનમાં ગુજરાતમાં બહુ સારું એવું સ્થાન ધરાવે છે. અહીંયા ઘેટા જોવા મળે, બકરા જોવા મળે, ગાય જોવા મળે, ભેંસ જોવા મળે. સાહેબ કેમ તમે ભેંસની ગાયોની વાત કરી? એટલા માટે વાત કરી કે અહીંયાની જાતો જાણીતી છે. જેમ કે વઢિયાર પ્રાંતની વઢિયારી ભેંસ જાણીતી છે. શું જાણીતું છે? વઢિયારી ભેંસ. 2 ભેંસ જોઈ લીધી આપણે, એક બન્નીની જોઈ, એક વઢિયારી જોઈ. હજી જાફરાબાદમાં જાફરાબાદી જે આપણે નહોતી જોઈ, જાફરાબાદી યાદ રાખજો, જાફરાબાદી ભેંસ છે. બાકી મહેસાણી ભેંસ, મહેસાણામાં સૌથી વધુ ભેંસો જોવા મળે. ગુજરાતમાં મહેસાણા, ભારતમાં હરિયાણામાં સૌથી વધુ ભેંસ જોવા મળે. સમજાય છે? એવી જ રીતના આ વઢિયારી ભેંસ, તો અહીંયા તે કાંકરેજ શહેર આવેલું છે અને એ કાંકરેજી ગાય જાણીતી છે. આ કાંકરેજી ગાય 1400 લીટર જેટલું પ્રતિ વર્ષ દૂધ આપે અને એમાં રહેલા A2 મિનરલ્સના કારણે જાણીતી છે. મોટા શિંગડાવાળી આ કાંકરેજી ગાય ખૂબ સારું એવું દૂધનું ઉત્પાદન આપે છે. દોસ્તો યાદ રાખજો, એનો મતલબ જરા એવો નથી થતો ગુજરાતમાં સૌથી વધુ દૂધ કાંકરેજી ગાય આપે, ગુજરાતમાં સૌથી વધુ દૂધ ગીર ગાય આપે. કઈ ગાય આપશે? ગીર ગાય આપશે. આ કાંકરેજી ગાયમાં A2 મિનરલ્સ છે એટલા માટે યાદ કરીશું. વઢિયારી ભેંસ જાણીતી છે દોસ્તો, અને આ વઢિયાર પ્રાંત છે આપણે કહેવાનું પાટણવાળા વૈટ કરે. શું કરે? પાટણવાળા વૈટ કરે. મુખ્યત્વે પાટણનો વિસ્તાર છે, થોડોક એવો બનાસકાંઠાનો વિસ્તાર છે. બનાસકાંઠા તો ઈત્તુ સૌથી વધુ ચો છે, સૌથી વધુ પાટણમાં છે. ક્યાં છે? પાટણમાં આપણને જોવા મળશે.
રાઈટ? ચલો ઓકે, કેની વાત કરી? ગોઢાની. કેની વાત કરી? વઢિયારની. ત્યાંથી આપણે આગળ વધીએ. જોવો જોઈએ ત્યાંથી આગળ વધતા કયો પ્રાંત જોવા મળશે? આની કોર આપણને નળ કાંઠો ભાલ કાંઠો લઈ લઈએ. ચલો સૌથી પહેલો કાંઠો એટલે નળ કાંઠો અને એની પછીનો કાંઠો એટલે ભાલ કાંઠો. કઈ રીતના યાદ રાખીશું? કઈક એવી રીતના આપણે યાદ રાખીશું કે જો અહીંયા એક નદી પ્રવાહિત થાય છે, નદીનું નામ છે સાબરમતી. એ સાબરમતીની પશ્ચિમે જે આખું મેદાન આવેલું છે ને આપણે સાબરમતીનું મેદાન કહીએ. શેનું મેદાન કહીએ? સાબરમતીનું મેદાન કહીએ. પણ દોસ્તો એક સરોવર છે અને એ સરોવરનું નામ છે નળ સરોવર. હવે એ નળ સરોવર અને સાબરમતી વચ્ચેનો વિસ્તાર, ખાસ કરીને નળ સરોવર નજીકનો જે વિસ્તાર છે, સાણંદ તાલુકાનો જે વિસ્તાર છે, એને નળકાંઠાના નામે ઓળખવામાં આવે છે. ઓકે સાહેબ, ડન. સાહેબ આ નળકાંઠો શું કામ આપણે ભણીએ છીએ? એવા તો શું ફેક્ટ્સ છે જે નળકાંઠામાંથી પૂછાવા જેવા છે? નળકાંઠાના લોકો જે પેલા તો નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. કેવું સરોવર? કુદરતી સરોવર. આ કુદરતી સરોવરની સાથે સાથે આ સરોવર જે છે એ સરોવર એટલે ગુજરાતનું સૌથી પહેલી રામસર સાઇટ છે. રાઈટ? ગુજરાતની સૌથી પહેલી રામસર સાઇટ, ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર એટલે નળ સરોવર. સાણંદ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના લખતર તાલુકા બંનેની બોર્ડરે આ આવેલું છે. પણ જ્યારે એમ પૂછે નળ સરોવર અભયારણ્ય કયા જિલ્લામાં છે, ત્યારે તમારે અમદાવાદ તરફ ગતિ કરવાની છે. તમારી ગાડી જે છે એ ગાડીને કેની કોર છોડી મેળવાની છે? અમદાવાદ તરફ તમારે છોડી મેળવાની છે. યાદ રાખજો, આ જે પોઈન્ટ કહું છું બધા પોઈન્ટને તમારે તમારા મગજમાં ચડાવવાના છે. રાઈટ? વઢિયારની વાત કરી, 1500 થી 2500 લીટર જેટલી દૂધ આપે એવી કાંકરેજી ગાયની આપણે વાત કરી, A2 મિનરલની આપણે વાત કરી. બરાબર? હવે ત્યાંથી આગળ જઈએ. આ જ નળકાંઠો જે છે એ નળકાંઠામાં આપણને ત્યાંના સ્થાનિક લોકો છે, અહીંયા પઢાર જ્ઞાતિના પઢાર લોકો રહે છે. પઢિયાર ને પઢાર અલગ. આ પઢાર લોકો જે છે એ પઢાર લોકો એક સમયની નિષાદ પ્રજા છે એવું માનવામાં આવે છે. મતલબ કે નિષાદ અહીંયા આવીને વસ્યા હતા. હવે આ જ પઢાર લોકો છે એ પઢાર લોકોનું એક ત્યાંનું સાગર સંસ્કૃતિને વર્ણવતું એક નૃત્ય જાણીતું છે, જેને આપણે પઢાર નૃત્યના નામે ઓળખીએ છીએ. આ જ પઢાર નૃત્ય એટલે હલેશા નૃત્ય. રાઈટ? આ જ પઢાર નૃત્ય એટલે હલેશા નૃત્ય. આ જ પઢાર નૃત્ય એટલે મંજીરા નૃત્ય. અને આ જ પઢાર નૃત્ય જો કોઈ બીજા રાજ્યમાં થાય, રાજસ્થાન નામના રાજ્યમાં થાય, તો ત્યાંના સ્થાનિક લોકો એને કયા નામે ઓળખે છે દોસ્તો? એને તેહર તાલના નામે ઓળખે છે. કેના નામે ઓળખે છે? તેહર તાલના નામે ઓળખે છે. અલગ અલગ પ્રકારના મુખોટાઓ પહેરી અને જેવી રીતના હોડી ચલાવતા હોય એવી રીતના તે દોસ્તો જમીન સપાટી ઉપર આડા સૂઈ જાય છે અને હોડી ચલાવતી એવી ચેષ્ટાઓ કરે છે, ચીચિયારીઓ કરે છે. અને એવી રીતના એક થતું નૃત્ય છે ને આપણે પઢાર નૃત્યના નામે ઓળખીએ છીએ. રાઈટ? નળકાંઠો જે છે એ નળકાંઠો થેગ માટે જાણીતો છે. જમીનમાંથી ઉગી નીકળતા એક ઘાસ, એ ઘાસના મૂળમાં થેગ બને અને એ થેગ બહુ મીઠી હોય, એ થેગ માટે જાણીતો છે. ડીલો માટે જાણીતો છે. તો આ નળકાંઠાના વિસ્તારની આપણે વાત કરી. ત્યાંથી આપણે આગળ જઈએ ભાલ કાંઠો. હવે જોજો, જ્યારે તમે ગુજરાતનો મેપ જો ને, મેપ થી તમારે સમજવાનું છે. ગુજરાતનો મેપ તમે જો તો અહીંયા આ જે ચરોતર તમને દેખાય છે, એટલે અહીંયા તમને આણંદ દેખાય છે, આ કટ. હવે આ સૌરાષ્ટ્ર વાળી કટ જે ચાલુ થઈ, પણ એમાં સૌરાષ્ટ્ર નથી, આટલો ભાગ તળ ગુજરાતનો છે. પછી ભાવનગર ચાલુ થઈ જાય. રાઈટ? તો દોસ્તો આ જે કટ રહી ને, આ કટને તમારા આગળ લઈ લેવાનું ધંધુકા ધોળકા સુધી. બરાબર? એ ભાગ રહ્યો ને એને ભાલ કાંઠાના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે? ભાલ કાંઠાના નામે. મુખ્યત્વે કયું ધંધુકા ધોળકા સુધી અને મુખ્યત્વે ધોલેરાનો વિસ્તાર. આને આપણે શું કહીએ છીએ? આને આપણે ભાલના નામે ઓળખીએ છીએ. એકદમ શુષ્ક જમીન. એવું કહેવાય કે કપાળે ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. કપાળે કોઈ દી વાળ ન ઉગે, ભાલમાં કોઈ દી ઝાડ ન ઉગે. કદાચ જોવા મળે તો ત્યાં તમને ખીજડા જોવા મળે, ત્યાં તમને બાવળિયા જોવા મળે, ત્યાં તમને લીમડો જોવા મળે, ત્યાં તમને એવી કોઈ ઘાટી વનરાઈ જોવા મળે નહીં, કારણ કે શુષ્ક વિસ્તાર છે. હથેળી જેવી જમીનની રચના છે. વરસાદ પડે, પાણી પડે, પાળાઓ બાંધ્યા છે, પાણી અંદર મરે, ધીમે ધીમે કરીને પાણી જે છે પાણી સુકાય, ખેતર સુકાય, પાહ જોવે કે ભાઈ હાંકે એવું છે એટલે હાંકી નાખવાનું.
વાવે એવું છે એટલે વાવી નાખવાનું, અને પછી કોક તમારા બાજુવાળા એમ કે બાપુ તમારા ઘઉં ખરે છે, હવે વાઢવા જેવા થઈ ગયા ત્યારે વાઢી આવવાનું. અને એ અલગ પ્રકારના વિશેષતાથી ધરાવતા ભાલિયા ઘઉં માટે આ પટ્ટો જાણીતો છે. કેના માટે જાણીતો દોસ્તો? ભાલિયા ઘઉં માટે, કે જે ગુજરાતનું એક એવો ઘઉં છે જેને જીઆઈ ટેગ મળેલો છે, જેને આપણે દાઉદ ખાની, જેને આપણે ચાંસિયા વગેરેના નામે ઓળખીએ છીએ. તો ગુજરાતમાં સૌથી સારા ઘઉં જો કોઈ જગ્યાએ થતા હોય તો એ ભાલમાં થાય દોસ્તો. ભાલ એટલે અમદાવાદ જિલ્લો, અમદાવાદમાં થતા ઘઉં એટલે સૂકા ઘઉં છે. તો સૂકા ઘઉં સંશોધન કેન્દ્ર આજ અમદાવાદના અરણેજ ખાતે છે, જ્યારે મહેસાણાના વિજાપુર ખાતે આપણને જોવા મળશે પિયત ઘઉં સંશોધન કેન્દ્ર. તો ભાલકાંઠાની વાત કરી. કેની વાત કરી? ભાલકાંઠાની વાત. આખો સૂકો વિસ્તાર, એક જ તે સિઝન લેવાય આખા વર્ષ દરમિયાન, બરાબર ને? એક જ વખત વાવણી થાય છે, અને એ કાં પછી ઘઉં, કાં પછી ચણા, કાં પછી જીરું, કાં પછી કપા, કાં પછી હુવાદાણા, આ 4-5 જ તે અલગ અલગ જે મેં વાતો કરી એ પાકો લેવાતા, મુખ્ય લેવાતા પાકો છે. રાઈટ? આજ ભાલકાંઠો છે. ભાલકાંઠાના આકરુ ગામના જોરાવરસિંહ જાદવ તમે કદાચ સાંભળ્યા છે, કદાચ તમે વાંચ્યા હશે, તો એ ભાલનું આકરુ ગામ છે. એ ભાલનું ફેદરા ગામ, જેનો હું નથી પૂછાવાનો, બાકીના બધા પૂછાવા જેવા ખરા. ધોલેરા તરત આપણને યાદ આવશે. ધોલેરા યાદ આવે એટલે આખા એશિયાનું સૌથી મોટું એસઆઈઆર બનવા જઈ રહ્યું છે, જેને આપણે ધોલેરા એસઆઈઆર ના નામે ઓળખીએ છીએ. ઓકે, તો આ તળ ગુજરાતના ભૌગોલિક પ્રદેશોમાં આપણે આટલો પટ્ટો ફરી ગયા છીએ. હવે આપણે આગળ જવું ત્યાંથી. ચલો, કયા પટ્ટાની વાત કરી? આટલો પટ્ટો ફરી ગયા છે. હવે દોસ્તો તમે જેવી રીતના અહીંયા જોઈ શકો છો એવી રીતે અહીંયા એક જિલ્લો છે, આને આપણે કહીએ છીએ બનાસકાંઠા. આ જિલ્લો છે સાબરકાંઠા. અહીંયા જિલ્લો છે એનું નામ છે મહેસાણા જિલ્લો. આ મહેસાણા છે, બરાબર? અને આ મહેસાણાની બાજુમાં આવી ગયો ગાંધીનગર. અને એ જ મહેસાણાનો આ કડી અને કલોલ વચ્ચેનો વિસ્તાર, મહેસાણાનો આ કડી અને કલોલ વચ્ચેનો વિસ્તાર, મહેસાણાનું કડી છે અને ગાંધીનગરનું કલોલ છે. શું છે? મહેસાણાનું કડી અને ગાંધીનગરનું કલોલ છે. તો એ મહેસાણાના કડી અને ગાંધીનગરના કલોલ વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે ખાખરિયા ટપ્પાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ખાખરિયા ટપ્પાના નામે ઓળખીએ છીએ. હવે સાહેબ કઈ રીતના યાદ રાખવાનું? યાદ એવી રીતના રાખવાનું, એમ પૂછાય કે ખાખરિયો ટપ્પો એટલે તો કે કડી મહેસાણા, કડી મહેસાણા અને ગાંધીનગરના કલોલ સુધીનો વિસ્તાર. રાઈટ? ગાંધીનગરનું કલોલ છે. એ બે વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ ખાખરિયા ટપ્પાના નામે. જ્યારે આપણને યાદ આવે ખાખરિયો ટપ્પો એટલે એની ડિટેલ આપણને યાદ રાખવી જોઈએ કે ભાઈ ખાખરિયો ટપ્પો કઈ જગ્યા પર સ્થિત છે? મહેસાણાના કડી, ગાંધીનગરના કલોલ વચ્ચે. શું કામ યાદ કરીશું? તો કે સાહેબ આ વિસ્તાર ખનીજ તેલનો ભંડાર છે. શું છે? આ ખનીજ તેલનો ભંડાર છે. અહીંયાથી આપણને ખનીજ તેલના ખરાબાઓ મળી આવ્યા છે, પેટ્રોલિયમના ખરાબાઓ મળી આવ્યા છે. જો પેટ્રોલિયમના ખરાબાઓ મળ્યા હોય તો ત્યાંથી પેટ્રોલિયમ જે છે, પેટ્રોલિયમ કાઢતી કોઈ કંપની ત્યાં હશે ને દોસ્તો. અહીંયા આપણને ઓએનજીસી કાર્યરત જોવા મળશે. ઓએનજીસી બોલે તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ. સમજાઈ ગયું? ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. અને એની સાથે સાથે જે જગ્યા પર પેટ્રોલિયમ મળી આવે એ જગ્યા પર ખાતર ઉદ્યોગ પણ વિકસેલો હોય દોસ્તો, યાદ રાખજો. અને એ જ ખાતરનું એક કારખાનું જેને આપણે ઓળખીએ છીએ ઇફકોના નામે. કેના નામે ઓળખીએ છીએ? ઇફકોના નામે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ એ કલોલ ખાતે સ્થિત છે. કલોલ અને કંડલા બે જગ્યા એવી છે જે જગ્યા પર આપણને ઇફકોના પ્લાન્ટ જોવા મળશે. કેના પ્લાન્ટ જોવા મળશે? ઇફકોના પ્લાન્ટ જોવા મળશે. તો ખાખરિયા ટપ્પા ખબર પડી ગઈ? ખબર પડી ગઈ. હવે એ જ મહેસાણાનું કડી, એ કડીનો જે વિસ્તાર છે અને એ કડીના વિસ્તારમાં થોડ નામનું, થોડ આપણે કડી કીધું એમાં થોડ આદ્રભૂમિ આવેલું છે, થોડ વેટલેન્ડ આવેલું છે. શું આવેલું છે? થોડ વેટલેન્ડ આવેલું છે. રાઈટ સાહેબ? શું છે આ? તમને સમજાવું. કયો જિલ્લો કીધો મેં તમને? કડી કીધો. આ જ કડી કપાસિયા તેલની મિલો માટે જાણીતી છે. સાથે સાથે આ જ કડીમાં જે નીચાણવાળો વિસ્તાર છે એ વિસ્તારને ઈસવીસન 2021ની સાલમાં રામસર સાઇટ,
રામસર સાઇટ તરીકે આ વિસ્તારને ઘોષિત કરેલો છે. એક રામસર સાઇટ છે. આ આદ્રભૂમિ, વેટલેન્ડ એટલે આદ્રભૂમિ થાય. જે જગ્યાએ પાણી ગરકાવ રહેતો હોય, કુદરતી હોઈ શકે, કૃત્રિમ હોઈ શકે, ખારું હોઈ શકે, મીઠું હોઈ શકે, તો ત્યાં અસંખ્ય નાના નાના ઝીણા ઝીણા જીવડાઓ, જીવાંતો રહેતી હશે. અસંખ્ય પાણીમાં રહેતા જીવો ત્યાં તમને જોવા મળશે. દોસ્તો, આ જળચક્ર સાથે જોડાયેલી, આ જૈવચક્ર સાથે જોડાયેલી આ એક એવું બાયોસ્ફિયર, આપણે બાયોસ્ફિયર જ કહીશું, એક એવું જીવાવરણ છે કે જે અગત્યનું છે, મહત્વનું છે, એટલે એનું જતન કરવું જરૂરી છે. રાઈટ. આની વિગતે ચર્ચા માટે તમારે કદાચ વેબ સંકુલનો જ્યોગ્રાફીનો કોર્સ તમે પરચેસ કરશો, તેમાં મેં તમને રામસર સાઇટ ભણાવી છે. તો એ રામસર સાઇટ જે છે, રામસર સાઇટ છે થોડ. હવે આમાં આ થોડ તળાવ જે છે એક કુદરતી તળાવ છે, બરાબર. જલપ્લવિત આખો વિસ્તાર છે. મહેસાણાનું કડી, આ થોડ પ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં એક અભયારણ્ય ઘોષિત થયું છે, જેને આપણે થોડ પક્ષી અભયારણ્યના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? થોડ પક્ષી અભયારણ્યના નામે ઓળખીએ છીએ. વેળા તળાવનો વિસ્તાર અભયારણ્ય તરીકે ઘોષિત થયો. તો આ થોડનું થઈ ગયું છે. દોસ્તો, આપણે મહેસાણામાં જતા, કડીમાં જતા, દોસ્તો યાદ રાખજો, ત્યાંનું જુલાસણા નામનું ગામ, અને એ ગામના કલ્પના ચાવલા હતા. આ વાતને પણ આપણે નોંધવી છે. તો ખાખરિયા ટપ્પાની વાત કરી, આપણે વાત કરી થોડ વેટલેન્ડની, આપણે ચુવાડ બાકી રહી ગયો છે. ચુવાડને જોઈ લઈએ. સાહેબ એટલે શું? આ ચુવાડ એટલે શું? આ ચુવાડ એટલે શું? ક્યાંથી ક્યાં ફેલાયેલો છે? મહેસાણા જિલ્લામાં જ છે ભાઈ આ. અચ્છા સાહેબ, મહેસાણામાં કઈ જગ્યાએ? મહેસાણા જિલ્લો જે છે, એ મહેસાણા જિલ્લાનો એક તાલુકો જેનું નામ છે બહુચરાજી. આ બહુચરાજી તાલુકો છે ને, આ તાલુકામાં જોવા મળતી જમીન, એ જમીનની અંદર ક્ષારતા જોવાય છે, ક્ષારતા અનુભવાય છે. અને એ ક્ષારતાના કારણે દોસ્તો આ વિસ્તારને આપણે ચુવાડ કહીએ છીએ. આ એવી જગ્યા છે કે જે જગ્યા પર સર્વાધિક પાતાળ કુવાઓ, એ પાતાળ કુવાઓ બન્યા છે. એ પાતાળ કુવા બન્યા હોવાના કારણે જમીન પર જ્યારે પાતાળ કુવામાંથી સિંચાઈનું પાણી લ્યો છો તો એ ક્ષારયુક્ત સપાટી બની જાય છે. એની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. તો એવો ચુવાડનો ક્ષેત્ર મહેસાણા જિલ્લામાં જોવા મળશે. રાઈટ દોસ્તો, વડોદરા રાજ્ય તરફથી ખોદાયેલો સૌથી પહેલો કૂવો જે છે, એ સૌથી પહેલો પાતાળ કૂવો પણ આ જ વિસ્તારમાં ખોદાયો હતો. સૌથી પહેલો પાતાળ કૂવો કયા વિસ્તારમાં? બહુચરાજી વિસ્તારમાં ખોવાયો. આ બહુચરાજી એક શક્તિપીઠ છે, તમને ખ્યાલ છે. બાલા ત્રિપુરારી માં, બહુચર માં અહીંયા બિરાજે છે. એ જ એના જ તે સાનિધ્યમાં, માતાજીના જ તે સાનિધ્યમાં એક નાનકડો ઓરડો છે, જેને આપણે વલ્લભ મેવાડાના ઓરડાના નામે ઓળખીએ છીએ. જે જગ્યા પર વલ્લભ મેવાડા ગરબાઓની રચના કરી છે. રાઈટ. આરાસુરના ગરબા, બહુચરમાના ગરબા. ઓકે. બહુચરમાના દેરા પાછળ કુકડે કુક બોલે, કુકડા તારી બોલી મને બહુ પ્યારી લાગે. તો એ ચુવાડની આપણે વાત કરી, આપણે વાત કરી થોડની, આપણે વાત કરી ખાખરિયા ટપ્પાની. હજી એક છે, હજી એક યાદ રાખવાનો છે, અને આ જ મહેસાણાનો જ વિસ્તાર છે. બરાબર દોસ્તો, મહેસાણા જિલ્લો છે નો સતલાસણા તાલુકો, એને આપણે ગઢવાડાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ગઢવાડાના નામે. જિલ્લો કયો? મહેસાણા. લખી નાખવાનું, મહેસાણા જિલ્લો. એ મહેસાણા જિલ્લાનો તાલુકો કયો? તાલુકો સતલાસણા તાલુકો. આને આપણે કયા નામે ઓળખીએ છીએ? આને આપણે ઓળખીએ છીએ ગઢવાડાના નામે. સાબરમતી નદીનો પશ્ચિમનો ભાગ છે. એ સાબરમતી નદીના પશ્ચિમનો ભાગ, મહેસાણાનો ભાગ, જેને ગઢવાડા તરીકે ઓળખાય. બે નદીઓ આપણે જોઈ શકીએ, એક છે સરસ્વતી, એક છે સાબરમતી. આ બંને નદીઓના કાપના કારણે આ વિસ્તાર ખૂબ ફળદ્રુપ બન્યો છે, અને અહીંયા સર્વાધિક ઘઉંનું ઉત્પાદન થાય છે. કેનું ઉત્પાદન થાય દોસ્તો? ઘઉંનું ઉત્પાદન થાય. તો યાદ રાખવા માટે મહેસાણા વાળા ગઢ ઉપર રહે, મહેસાણા વાળા ગઢ ઉપર રહે, અને પાટણ વાળા વૈટ કરે. પાટણ વાળા શું કરે? વૈટ કરે. આટલું આપણે યાદ રાખવાનું. નો યાદ રહે કે નહીં? છે ને ઈઝી? બહુ ઈઝી સાહેબ. આ તો અમને તો આ તો યાદ રહેવાનું જ છે. આ તો ખૂબ ઈઝી છે. બહુ ઈઝી કરી દીધું તમે સાહેબ. ઓકે ચલો, હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અગત્યના છે, એને આપણે એક સૂત્રથી ભણીએ. એક નાનકડું સૂત્ર તમારી સમક્ષ આપું, ને સૂત્રથી એને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. મધ્ય ગુજરાત અને તળ ગુજરાતના જે પ્રદેશો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, એક શબ્દ તમને આપું, કુમાર, એટલે તમને તરત ખબર પડે, યસ સાહેબ, મતલબ કે કોઈ એક પરિવાર છે, એને પોતાની દીકરીના વિવાહ કોઈ સાથે કરાવ્યા છે, એ જે મૂર્તિઓ છે, ધતુરેશ છે, એને કુમાર કહેવાય. અને એ કુમારનું મહત્વ, માયતમ જ્યારે ગામડે આવે
ત્યારે એનું માયતમ હોય સાહેબ, બરાબર ને? હા, ફાટેલી બંડી પહેરી હોય અંદર પણ એનું માયતમ હોય. તમે જો 3 ઓશિકા, 3 ચાદરો, 3 આસન પટ્ટા પાથરીને બેહાડે એને, કારણ કે એનું માન એવું હોય. અને સાસુને સૌથી વાલો હોય, બરાબર, કારણ કે વાવાઝોડું આખું હાંચવીને બેઠો હોય તો પછી મજાકની વાત છે, આનંદ કરવાની વાત છે, બરાબર. તો એ કુમાર જે છે, કુમાર જ્યારે સાસુને ત્યાં જાય ત્યારે પહેલાના લોકો દોડીને ફ્રૂટ સ્લાટ લાવીને પાઈ ન દેતા, રાપસીને આંધણો મૂકતા ને આવું બધું કરતા. અને જ્યારે ગિફ્ટ આપવામાં આવે ત્યારે સીધી કંઈક લઈ આવીને માથે વેપર લગાવીને દઈ ન દેતા, ગિફ્ટ ખુદ બનાવતા. અને એ સાસુમાએ પોતાના કુમાર માટે કંઈક મઢ્યું હતું. અને એ સાસે શું મઢી? સાસે મઢી નર્મદા. નર્મદા નદીને મઢી અને સાસુએ પોતાના કુમારને ગિફ્ટ કરી. દોસ્તો, આ સાસે મઢી નર્મદામાં બીજું કાંઈ નથી યાદ રાખવાનું. આ સાસે મઢી નર્મદા એટલે શું? આ સાસે મઢી નર્મદા એટલે સા બોલે તો સાબરમતી, સે બોલે તો સેઢી, મ બોલે તો મહી, ઢ બોલે તો ઢાઢર, નર્મદા બોલે તો નર્મદા. યાદ ન રે? અરે સાહેબ, હવે ઈઝી થઈ ગયું. સાસે મઢી નર્મદા. ઓકે, ચલો હું તમને એક નદી બતાવું, તમારે મને કહેવાનું કઈ નદી છે. જોવો જોઈએ સાહેબ, આ તો સાબરમતી નદી બનાવી તમે. સાહેબ સાબરમતી જ છે, ફાઇનલ. ઓકે, કઈ નદી કીધી? સાબરમતી કીધી. સાબરમતી નામની નદી કીધી. ઓકે, ચલો એક બીજી નદી બતાવો સાહેબ. આ સેઢી નામની નદી છે જે જઈને વાત્રકને મળી. કઈ નદી કીધી મેં તમને? સેઢી નદી કીધી. ઓકે, હવે એ સેઢી જે છે, સેઢી પછી જોવો જોઈએ એક નદી આવી, એ ભારત ગુજરાતમાં આવી અને અંતે જઈને વેહરાન ખાડીમાં ખતમ થઈ ગઈ. સાહેબ આ તો મહી નદી છે. લોક કિયા જાય, બરાબર, મહી છે. મહી પછી તો કે વિશ્વામિત્રને મળનારી એક નદી, નદીનું નામ છે ઢાઢર. ઢાઢરને વિશ્વામિત્રી મળે. ઓકે, અને છેલ્લે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેને આપણે નર્મદાના નામે ઓળખીએ છીએ, આ નર્મદા. અને એ જ નર્મદાથી આગળ લઈ જઈએ એક બીજી નદીને, અને નદીનું નામ છે તાપી. આટલી નદી યાદ રાખવાનું છે કે સાસે મઢી નર્મદા તાપી, સાસે મઢી નર્મદા તાપી. આવી રીતના કંઈક આપણે યાદ રાખવાનું છે. થોડીક જ વારમાં બધા પ્રદેશો આપણે વારાફરતી વારા લઈ બધા પ્રદેશોને ન્યાય દઈ અને તમામને ભણી લેશું, ચિંતા ન કરતા. યાદ રાખવા માટે સૂત્ર શું? સાસે મઢી નર્મદા તાપી. શું કીધું મેં? શું કીધું? સૂત્ર શું કીધું દોસ્તો? સૂત્ર કીધું સાસે મઢી નર્મદા તાપી. ઓકે, સાસે મઢી નર્મદા તાપી. ઓકે, આમાં એક નદી એડ કરવાની રહી, તાપી. હવે જોજો દોસ્તો, વારાફરતી વારા આપણે સમજીએ, ભણવાનો પ્રયત્ન કરીએ. જે જગ્યા પર સાબરમતી નામની નદી ગુજરાતમાં પ્રવેશે, કયો જિલ્લો છે? સાબરકાંઠા નામનો જિલ્લો છે. હવે સાબરકાંઠા નામના જિલ્લામાં જ્યાં સાબરમતી નામની નદી પ્રવેશે છે ત્યાં આવેલો છે પોશીના પટ્ટો. શું આવેલું છે? પોશીના પટ્ટો. પ્રશ્ન પૂછે કે પોશીના પટ્ટો એટલે? સાબરમતી નામની નદી જે જગ્યા પર પ્રવેશે છે ગુજરાતમાં, એને આપણે પોશીના પટ્ટાના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? પોશીના પટ્ટાના નામે આપણે ઓળખીએ છીએ. દોસ્તો, આ વિસ્તાર પણ વનરાયથી ઘેરાયેલો છે, વનરાય માટે જાણીતો છે. આ વિસ્તાર જે છે એમાં ગુણભાખરી જેવા સ્થળો આવેલા છે જે જાણવા જેવા, જોવા જેવા છે. ઔષધિઓ માટે જાણીતો છે. અહીંયા એક મેળો ભરાય, ચિત્ર વિચિત્રનો મેળો, રાઈટ? અહીંયા પોળોત્સવ ઉજવાય, પોળોના મંદિરો આવેલા છે. તો એ પોશીના વિસ્તાર આપણે યાદ કરીશું. ત્યારબાદ આવ્યા શેઢી અને મહી વચ્ચેનો વિસ્તાર. હવે આ શેઢી અને મહી વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે કયા નામે ઓળખીએ છીએ? એ વિસ્તારને આપણે ઓળખીએ છીએ ચરોતરના નામે. કેના નામે? ચરોતરના નામે. હવે પ્રશ્ન કઈ રીતના તમને પૂછશે? પ્રશ્ન પૂછશે ચરોતર એટલે શેઢી અને મહી વચ્ચેનો વિસ્તાર. મહી શેઢી, મહી અને સાબરમતી વચ્ચે ન કરતા, શેઢી મહી વચ્ચે ચરોતર. આ ચરોતરમાં કેટલા પોઈન્ટ યાદ રાખવાના? ચરોતરમાં એક પોઈન્ટ તો યાદ રાખવાનું સાહેબ, ચરોતર એટલે ખેડા અને આણંદ જિલ્લો. કયો જિલ્લો? ખેડા અને આણંદ જિલ્લો. આ ચરોતર પ્રદેશ છે એ ચરોતરનું મોતી એટલે પુસ્તકાલય પ્રવૃત્તિ સાથે જોડાયેલા મોતીભાઈ અમીન. આ જ ચરોતર છે એ ચરોતરના જો પેટલાદથી નડિયાદનો વિસ્તાર છે એમાં નડિયાદ જે છે, જે શેઢી નદીના કિનારે છે, એ નડિયાદ ખાતે કોનો જન્મ થયો હતો? ઈસવીસન 31 તારીખ 10મો મહિનો ઈસવીસન 1875 ની સાલમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો.
આ ચરોતર શેના માટે જાણીતું છે? ચરોતર ત્યાંની સ્થાનિક બેસર જમીન માટે જાણીતું છે. આ જમીન શેના માટે જાણીતી છે? તો દોસ્તો અહીંયા આ જમીનમાં તમાકુનું ઉત્પાદન મબલક થાય છે. સૌથી સારું તમાકુનું ઉત્પાદન ગુજરાતમાં આ વિસ્તારમાં થાય છે. અને આ તમાકુને શું કહેવામાં આવે છે? આ તમાકુને કહેવામાં આવે છે સુવર્ણપર્ણ. અને એટલા જ માટે સુવર્ણપર્ણના પ્રદેશ તરીકે કોને ઓળખવામાં આવે? ચરોતરને. હરિયાળો બગીચો કે ચરોતર કરીને ન આવતા તો મધ્ય ગુજરાત આવશે. પણ એમ કીધું સુવર્ણપર્ણની ભૂમિ, સોનાના પાંદડાની ભૂમિ એટલે કઈ? ચરોતર છે. આટલું યાદ રાખવાનું છે. પોર્ટુગીઝો લાવ્યા હતા તમાકુ, અહીંયા થાય. શેઢી અને મહી વચ્ચે ખેડા આણંદનો વિસ્તાર, બેસર જમીન તમાકુ માટે જાણીતી. મોતીભાઈ અમીન, નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ, લીલો ચેવડો વગેરે વગેરે વગેરે. હવે એવું મહી અને ઢાઢર વચ્ચેનો વિસ્તાર. મહી અને ઢાઢર વચ્ચેનો જે વિસ્તાર છે દોસ્તો, એ વિસ્તારને આપણે ઓળખીએ છીએ વાકડ પટ્ટાના નામે. કેના નામે? વાકડ પટ્ટાના નામે. જેવું વાકડ દેખાણું એટલે આપણને એમ થાય પ્રદેશમાંથી પ્રશ્ન છે, પ્રદેશમાંથી જ છે. પણ પ્રશ્ન જે છે, પ્રશ્નમાં આન્સર શું આવશે? વાગડ કીધું છે, ને ભૂલકર નાખી છે. વાકડ નું આવે, વાગડ આવે ભાઈ. મોટું રણ નાના રણ વચ્ચેનો વિસ્તાર વાગડ. બુદ્ધિ વગરના માણસો છે, પેપર કાઢતા નથી આવડતું. પણ દોસ્ત વાકડ પટ્ટો જ છે. જેમ છે એમ જ રહેવા દો, કાંઈ નવું ન લાવો. જે જગ્યા પર મહી નામની નદી ખતમ થાય ને દોસ્તો વેહરાની ખાડીમાં, ત્યાં મહી નદીએ નિક્ષેપો પાથર્યા છે. મહી નદીના નિક્ષેપો જે છે એ નિક્ષેપો છે. એ મહીથી લઈને ઢાઢર સુધીનો વિસ્તાર અંદાજિત 2 થી 4 કિલોમીટર કાદવ કીચડવાળી ઊંચી ટેકરીઓ અહીંયા જોવા મળે છે, જેને આપણે વાકડ પટ્ટાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? વાકડ પટ્ટાના નામે ઓળખીએ છીએ. ડન, પરફેક્ટ. ત્યાંથી આગળ જઈએ. અતિ મહત્વનો એક પ્રદેશ જેને આપણે ઓળખીએ છીએ કૃષ્ણ કાનમના નામે. કાનમ, હા સાહેબ, આ કાનમ મુખ્યત્વે કયા જિલ્લામાં ફેલાયેલો છે? મુખ્ય 2 જ જિલ્લા યાદ રાખો અત્યારે. અને આ 2 જિલ્લા છે ભરૂચ અને નર્મદા. કયા 2 જિલ્લાઓ? ભરૂચ અને નર્મદા. કઈ 2 નદીઓ વચ્ચે? ઢાઢર અને નર્મદાની વચ્ચે આવેલા છે. ભરૂચ, વડોદરા, નર્મદા વગેરે જિલ્લાઓમાં કાનમ પ્રદેશ ફેલાયેલો. સાહેબ શેના માટે જાણીતો છે? કાનમ પ્રદેશ છે એ એના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ઓકે સાહેબ. કોટનની વાત કરો છો તો કોટન, જેને વણ કહેવામાં આવે, જેને સિંડોન કીધું છે, એ કપાસના ઉત્પાદન માટે કેવી જમીન જોઈ? કસવાળી કાળી જમીન જોઈ. કેવી જમીન જોઈ? કસવાળી કાળી જમીનની જરૂર પડે. અને એવી કસવાળી કાળી જમીન અહીંયા છે જેને આપણે રેગુરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? જેને આપણે રેગુરના નામે ઓળખીએ છીએ. ઓકે, આટલું યાદ રાખવાનું છે. કાનમ પ્રદેશ ઢાઢર થી નર્મદા વચ્ચે, ભરૂચ નર્મદા વચ્ચે, રાઈટ. ભરૂચ, નર્મદા અને વડોદરા કપાસ માટે જાણીતું. કાળી જમીન, રેગુર પ્રકારની જમીન. સૌથી ઉત્તમ ગુણવત્તાવાળો કપાસ જો ક્યાંય પૂછે તો કાનમ પ્રદેશમાં થાય. ડન. આજ ભારતનું હાંસોટ જે છે દોસ્તો, ભરૂચનું હાંસોટ છે, એ હાંસોટ ખાતે કપાસ સંશોધન કેન્દ્ર જોવા મળશે. એમ તો સુરેન્દ્રનગરના કુકડા ખાતે પણ છે. ડન. ચલો હવે આમ જોઈએ ને તો આ નર્મદાથી તાપી, આ નર્મદા અને તાપી વચ્ચેના વિસ્તારને લાટના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે છે? લાટના નામે ઓળખવામાં આવે. અને આનું વર્ણન ઘણી જગ્યાએ જોવા મળે. આપણને સિંહલ ઇતિહાસમાં પણ જોવા મળે કે લાટનો રાજા સિંહબાહુ જે છે અને સમુદ્ર વિજય, દેશ વટો આપી દીધો, શ્રીલંકા ગયો, લંકાની લાડી, ઘોઘાનો વરાવ ક્યાંક તમે સાંભળ્યું છે. તો એ લાટ પ્રદેશ નર્મદા તાપી વચ્ચે સ્થિત છે દોસ્તો. અને તાપી નદીથી દક્ષિણે જેટલી પણ નદીઓ છે, તાપી નદીથી દક્ષિણે જેટલી પણ નદીઓ છે દોસ્તો, એમાં અંબિકા હોય, એમાં ઔરંગા હોય, એમાં પૂર્ણા હોય, એમાં દમણ ગંગા હોય. આ દક્ષિણની નદીઓ છે. ટૂંકો નાનકડો એવો ભાગ, નાનકડો એવો વિસ્તાર જે છે, એ વિસ્તારને છેદી અને હટાહટ જઈ અને સમુદ્રને મળી જાય છે. મતલબ કે એ ઉદ્ગમ સ્થાનથી સમુદ્ર સુધી પહોંચતા એને વધુ સમય નથી લેવાતો. અને એટલા માટે આ બધી જ નદીઓએ શું બનાવ્યું દોસ્તો? આ બધી જ નદીઓના કારણે પૂરના મેદાનો બન્યા છે. કેના મેદાનો બન્યા છે? પૂરના મેદાનો બન્યા છે. આ પૂરના મેદાનો સમૃદ્ધ નવા કાપની જમીનથી જોડાયેલા છે. અને એટલા જ માટે આ વિસ્તારમાં બહુ સારો એવો બાગાયતી ખેતી થાય છે. આ વિસ્તારમાં ખૂબ સારું એવું કેળાનું ઉત્પાદન થાય. આ વિસ્તારમાં ખૂબ સારું એવું
ચીકુનું ઉત્પાદન થાય, ખૂબ સારું એવું કેરીનું ઉત્પાદન થાય, પપૈયાનું ઉત્પાદન થાય, રાઈટ? આ બધું ફળ ફળાદી જે છે ફળ ફળાદી અહીંયા આપણને થતા જોવા મળે. બાકી એક રહી ગયું ડાંગ, અને ડાંગનો જે ક્ષેત્ર વિસ્તાર છે એ ડાંગના ક્ષેત્ર વિસ્તારમાં દંડકારણ્ય આવેલું છે. શું આવેલું છે? દંડકારણ્ય. એવું કહેવાય છે કે સબરીજી જે છે સબરીજીને ભગવાન શ્રી રામે જ્યારે દર્શન આપ્યા તો એ ચમક નામના ડુંગર પર આપ્યા હતા અને આ દંડકારણ્ય ક્ષેત્ર પર આપ્યા હતા. અને કે ભક્તિમાં ઘણો ફેર છે. જેને ભક્તિમાં સબરીને રામ મળ્યા ભક્તિ એને કહેવાય. ભક્તિ કેને કહેવાય પૂછે તો ભક્તિ કેને કહેવાય? સબરીને રામ મળ્યા, રાઈટ? તો તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે જેવી નદીઓના નિક્ષેપોથી દક્ષિણ ગુજરાતના મેદાનો બન્યા. આશરે 8 થી 10 મીટર જાડા થરો જામ્યા છે અને કેળા વગેરે જેવા પાકને અહીંયા ખૂબ સારી એવી ખેતી જે છે ખેતી અહીંયા આપણને થતી જોવા મળે છે. તો અહીંયા જે આપણે વાત કરી દોસ્તો, પ્રાચીન સમયમાં એક સમય દરમિયાન મધ્ય ગુજરાત માટે લાટ કહેવાતું, પણ હાલનો લાટિકાનું જે વર્ણન ટોલેમીએ સૌ પ્રથમવાર પોતાના પુસ્તકમાં કરેલું એ લાટ એટલે નર્મદા અને તાપી વચ્ચેનો વિસ્તાર છે. દોસ્તો વચ્ચે અહીંયા વિરમગામનું મેદાન પણ તમને જોવા મળશે. આ વિરમગામનું મેદાન શેના માટે જાણીતું છે? વિરમગામનું મેદાન, તો વિરમગામનું મેદાન જે રૂપેણ નામની નદીથી બને છે, એ મેદાન કપાસના ઉત્પાદન માટે જાણીતું છે, જેને કોટન ઝોન તરીકે આપણે ઓળખીએ છીએ. સાબરમતીનું મેદાન ગાંધીનગર, અમદાવાદમાં ફેલાયેલું છે. કોપાલાની ખાડી સુધી કાદવ કીચડવાળો જે વિસ્તાર છે એમાં નળ કાંઠો અને ભાલ કાંઠો આપણે જોયો. સમજાય છે? બરાબર? તો આવા મેદાનો, આવા પ્રદેશોની વિવિધ વિગતે વાતો કરી અને અહીંયા આપણે આ તળ ગુજરાતનો જે પ્રાદેશિક વિસ્તાર છે એને આપણે સમાપ્ત કરીએ છીએ. આટલું તમારે તમારા મગજમાં, તમારી ચોપડીમાં, તમારી ખોપડીમાં બંનેમાં ઉતારી દેવાનું છે. આ બધું જ પીપીટી સ્વરૂપે તમને મળી જશે. સ્ક્રીનશોટ ખેંચી લો. હું થોડીક વાર સાઈડમાં જઉં.